શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગદગુરુમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સંક્ષિપ્તમાં શ્રીમદ દેવી ભાગવત કથા. કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન શ્રીમદ દેવી ભાગવત કથા સાંભળવાનો અનેરો મહિમા માનવામાં આવે છે. આજે આપણે સાંભળીશું સંક્ષિપ્તમાં શ્રીમદ દેવી ભાગવત કથા. જો આપને મારો આ વિડીયો પસંદ આવે તો આપ આ વિડીયો અંત સુધી જરૂર નિહાળશો અને વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી તમારા કુળદેવીનું નામ જરૂર લખજો. ધન્યવાદ. ઓમ શ્રી દુર્ગા દેવીએ નમઃ. બોલો શ્રી અંબે માત કી જય. આવો ભક્તો, સૌ સાથે મળીને આપણે આજે શ્રીમદ દેવી ભાગવત કથાનું શ્રવણ કરીએ, જેમાં માતાજીના અનેક ચરિત્રોનું વર્ણન છે. શ્રીમદ દેવી ભાગવતમાં મા દેવી જગદંબાની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. 18 પુરાણોની રચના વ્યાસજીએ કરી છે. તેમાં આ શ્રીમદ દેવી ભાગવત અગ્રસ્થાને છે. આ પુરાણ સાંભળવાથી મનુષ્યના પાપો તાપો નષ્ટ પામે છે. વળી મનુષ્યના તાપો પાપોનો નાશ થવાથી રોગ દોષ દુઃખ પીડા આદિ તમામ કષ્ટોથી મુક્તિ મળે છે. જેમ સૂર્યોદય થવાથી અંધકારનો નાશ થાય છે, એમ શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળવાથી મનનો કલેશ આદિ વ્યાધિ ઉપાધિથી જીવ મુક્ત થાય છે. એવું મહાત્મ્ય છે આ શ્રીમદ દેવી ભાગવત કથા સાંભળવાનું. દેવી ભાગવતનો મહિમા. વેદવ્યાસ ભગવાનના શિષ્ય એવા સૂતજીની પાસે ફરી ભાગવત શક્તિથી પ્રેરાયેલા એવા ઘણા બધા ઋષિમુનિઓ આવ્યા અને કહેવા લાગ્યા કે હે સૂતજી, અમને દેવી શક્તિઓનું પ્રદર્શન કરતા દેવીની લીલાઓનું રસપાન કરાવો. તે ભક્તો દ્વારા શ્રવણ કરતાં કરતાં રિદ્ધિ સિદ્ધિ ભક્તિ મુક્તિ અને દેવી શક્તિની અનન્ય કૃપા મેળવે છે, ધન્ય બને છે. તે શક્તિની લીલાનું આપ અમને પુરાણ સંભળાવી અમને ધન્ય બનાવો. ઋષિમુનિઓની જિજ્ઞાસા અને દેવી શક્તિ તરફની ભક્તિ પ્રીતિયુક્ત અનન્ય ભાવ જાણીને સૂતજી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે મુનિઓ, તમે તો પુણ્યશાળી આત્માઓ છો. હું જાણું છું કે આપે લોક કલ્યાણ અર્થે જ તમે આમ કહ્યું છે, માટે કરીને હું મને ઘણો ભાગ્યશાળી સમજું છું. કારણ કે તમને દેવી લીલા સંભળાવી હું પણ ધન્ય બનીશ. માટે મનમાં દેવી તરફ ભક્તિભાવ રાખી તમને દેવી ભાગવતની કથા સંભળાવું છું, તે તમે સાંભળો. શ્રીમદ દેવી ભાગવતમાં દેવી જગદંબાની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. 18 પુરાણોની રચના વ્યાસજીએ કરી છે. તેમાં આ શ્રીમદ દેવી ભાગવત અગ્રસ્થાને છે. હે ઋષિમુનિઓ, આ પુરાણ સાંભળવાથી મનુષ્યના પાપો તાપો નષ્ટ પામે છે. વળી મનુષ્યના તાપો પાપોનો નાશ થવાથી રોગ દોગ દુઃખ આદિ તમામ કષ્ટોથી મુક્તિ મળે છે. જેમ સૂર્યોદય થવાથી અંધકારનો નાશ પામે છે, તેમ શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળવાથી મનનો કલેશ આદિ વ્યાધિથી જીવ મુક્ત થાય છે. સૂતજીએ ઋષિઓને શ્રીમદ દેવી ભાગવતનો મહિમા કહી સંભળાવ્યો. ત્યારે ઋષિઓ કૃતજ્ઞ થઈને સૂતજીને પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે ઘણા પ્રશ્નો કર્યા. એટલે સૂતજી કહેવા લાગ્યા, પૂર્વે એકવાર મહર્ષિ પરાશરજી ફરતા ફરતા નદી તટે આવ્યા. ત્યાં તેમણે એક મત્સ્યગંધા નામની કન્યાને જોઈ અને ઋષિ તેના પર મુગ્ધ થયા. કન્યાને પોતાની સાથે વિહાર કરવા કહ્યું. ત્યારે કન્યા કહેવા લાગી કે ઋષિ, આપ મારા જેવી અદ્ભુત અને વળી માછલીની ગંધવાળી કન્યા સાથે વિહાર કરશો? ત્યારે ઋષિએ પોતાની યોગ શક્તિથી એ કન્યાનું શરીર સુગંધિત બનાવ્યું તથા તેનું નામ સત્યવતી રાખ્યું. આથી કન્યાએ ઋષિને કહ્યું કે હે ઋષિ, હે મુનિ, હું તો કુંવારિકા છું અને આપની સાથે વિહાર કરવાથી જો મને ગર્ભ રહી જશે તો મારી બદનામી થશે. ત્યારે ઋષિ પરાશરજીએ કહ્યું, હે સત્યવતી, જો તને પુત્ર થાય તેમ છતાં તું કુંવારિકા જ રહીશ. આમ સત્યવતીને ગર્ભ રહ્યો અને પુત્ર થયો. આ એ જ પુત્ર એટલે ભગવાન વેદવ્યાસજી. ભગવાન વેદવ્યાસજીએ આવનારા સમયને ધ્યાનમાં રાખી
મનુષ્યના કલ્યાણ અર્થે વેદોની રચના કરી, ત્યાર પછી 18 પુરાણોની રચના કરી તેમજ મહાભારતની પણ રચના કરી. હે ઋષિ મુનિઓ, જ્યારે પરીક્ષિત રાજાને 9 દિવસ સુધી તક્ષક નામનો નાગ કરડવાનો હતો તે સમયે મારા ગુરુદેવ વ્યાસ ભગવાને જન્મેજયના પિતા પરિજિત રાજાને આ દેવી ભાગવત પુરાણ સંભળાવવા કહ્યું. કેમ કે 18 પુરાણોમાં આ શ્રીમદ દેવી ભાગવત પુરાણ શિરોમર છે. દેવી ભાગવત પુરાણ સાંભળીને મનુષ્ય સંસારના ભોગ ભોગવીને અંતે દેવીના ધામમાં જાય છે. હે ઋષિ મુનિઓ, મારા ગુરુદેવ મને 17 પુરાણોના પ્રચાર પ્રસારનું કામ મને સોંપ્યું હતું, પરંતુ 18મું આ દેવી ભાગવત પુરાણ જન્મેજયને સંભળાવ્યું અને તેના પિતાને 9 દિવસ સુધી સંભળાવ્યું. વ્યાસજીના મુખેથી આ શ્રીમદ દેવી ભાગવત સાંભળ્યું. 9મે દિવસે તક્ષક કરડ્યો અને પરીક્ષિત રાજાનું મૃત્યુ થયું અને તેમનો ઉદ્ધાર થયો. દેવીના ધામમાં સ્થાન પ્રાપ્ત થયું. જન્મેજયે જ્યારે આ જોયું તો તેઓને અતિ હર્ષ થયો. મારા ગુરુદેવ વ્યાસ ભગવાનને વિનંતી કરી કે આપ મને પણ આ અતિ પવિત્ર એવું કલ્યાણકારક શ્રીમદ દેવી ભાગવત સંભળાવો. વ્યાસજીએ જન્મેજયને 9 દિવસ સુધી દેવી ચરિત્ર સંભળાવ્યું. જન્મેજય ધન્ય બની ગયા. શ્રીકૃષ્ણ અને જાંબુવતનું યુદ્ધ. એકવાર દ્વારકામાં શ્રીકૃષ્ણ સભામાં બેઠા હતા ત્યારે અનુચરે આવીને સમાચાર આપ્યા કે સૂર્યનારાયણ તમને મળવા આવે છે. ત્યારે ભગવાને આખી સભા સાંભળે તેમ કહ્યું, એ રાજા સતાજીત છે. આ સતાજીતે ભગવાન સૂર્યનારાયણનું તપ કર્યું ત્યારે ભગવાને પ્રસન્ન થઈ સતાજીતને સ્યમંતક નામનો એક મણિ આપ્યો. આ મણિ જે કોઈ ધારણ કરે તે સૂર્યની જેમ દેદીપ્યમાન લાગવા માંડે, જાણે સૂર્યનારાયણ પોતે જ હોય તેમ. એટલે એ સૂર્ય નહીં પરંતુ ભોજવંશનો રાજા સતાજીત છે. આ મણિ જ્યાં હોય ત્યાં અસુરી શક્તિ કે દેવી આપત્તિ આવતી નથી. વળી આ મણિ જેની પાસે હોય તેને 8 શેર તાર સોનું પ્રાપ્ત થતું હોય એ આ મણિનો પ્રભાવ છે. મેં પણ આ મણિ મારી પાસે હોય એવી ઈચ્છા રાખી સતાજીત પાસે માગ્યો, પરંતુ તેને ના કહી મણિ ધારણ કરી એક દિવસ સતાજીતનો ભાઈ પ્રસેનજી જંગલમાં મુક્તા ખેલવા નીકળ્યો. ત્યારે તેનો અને ઘોડાનો એક સિંહે શિકાર કરી નાખ્યો અને ખાઈ ગયો. યોગાનુયોગ જાંબવત નામનો એક રીંછ ત્યાંથી થઈને નીકળ્યો. તેણે જોયું કે પેલો સિંહ શિકારનું ભોજન કરી રહ્યો હતો. જાંબવતે પેલો મણિ જોયો એટલે મણિને અને તેના પ્રભાવને જાણતો હતો. તેથી મણિ મળવા માટે તેણે પેલા સિંહને મારી નાખ્યો અને મણિ હાથ લઈ લીધો. ત્યારે ગુફામાં રહેલો એનો પુત્ર મણિથી રમવા માંડ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ જાંબવતના પુત્ર પાસેથી એ મણિ લઈ લીધો. આથી બાળકે ચીસ પાડી. જાંબવત આસપાસમાં જ હતો. એની ચીસ સાંભળી દોડતો આવ્યો. કૃષ્ણના હાથમાં મણિ જોઈ તે બધું સમજી ગયો. તરત જ પોતાની ગદા લઈને શ્રીકૃષ્ણ ઉપર પ્રહાર કરવા લાગ્યો. ત્યારે શ્રીકૃષ્ણએ પણ સામે તૈયારી કરી. બંનેમાં ભયાનક યુદ્ધ થયું. આમ 27 દિવસ યુદ્ધ ચાલ્યું. ત્યારે શ્રીકૃષ્ણ ગુફાની બહાર નહીં આવવાને સાથે આવેલા એમ સમજ્યા કે શ્રીકૃષ્ણનું મૃત્યુ થયું હશે ને જાંબવતને હરાવ્યો નહીં, વાસુદેવ પુત્ર પાછો ન આવ્યો એ જાણી અંબિકાનું પૂજન આરાધના કરી. આ બાજુ ઘાયલ જાંબવતને મા અંબિકાની કૃપાથી જ્ઞાન થયું કે આ તો રાવણનો નાશ કરનાર શ્રી રામ દ્વાપર યુગમાં કૃષ્ણ રૂપે પ્રગટ થયા છે. ઘણું આશ્ચર્ય થયું. જાંબવત તુરત જ શ્રીકૃષ્ણના ચરણોમાં દંડવત કરી કહેવા લાગ્યા, પ્રભુ, અજ્ઞાન ધરા હું આપને ઓળખી ના શક્યો, મને ક્ષમા કરો. જાંબવતની ક્ષમા પ્રાર્થનાથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થયેલા જોઈ જાંબવતે વળી પ્રાર્થના કરી, પ્રભુ, આપ આ મણિ તો લઈ જ જાઓ, સાથે સાથે મારી એક વિનંતીનો પણ સ્વીકાર કરો. મારી પુત્રી જાંબવતી સાથે વિવાહ કરો. શ્રીકૃષ્ણની અનુમતિથી મણિ અને પુત્રી જાંબવતીને શ્રીકૃષ્ણને અર્પણ કરી જાંબવત કૃતાર્થ થઈ ગયો. આ બાજુ વસુદેવજીએ દેવી આરાધના કરી. આથી મા અંબિકા પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે વસુદેવ, ચિંતા નહીં કરો, તમારો પુત્ર ટૂંક સમયમાં જ પાછો આવશે અને થોડા સમયમાં જ શ્રીકૃષ્ણ મણિ તથા જાંબવતીને લઈ
મથુરા આવી પહોંચ્યા. એ જ સમયે વસુદેવજી શ્રીમદ દેવી ભાગવતની કથા સમાપ્તિના દિવસે બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવી રહ્યા હતા. ત્યાં જ શ્રી કૃષ્ણ ભગવાન આવી પહોંચ્યા. ત્યારે વસુદેવજીએ અને દેવકીજી તથા નગરજનો બ્રાહ્મણો સૌ શ્રી કૃષ્ણને હેમખેમ જોઈ ખૂબ જ આનંદિત થઈ ઉઠ્યા અને માતા પિતા શ્રી કૃષ્ણને ભેટી પડ્યા. ત્યારે સૌના આંખોમાં ખુશીના આંસુ હતા. ત્યાર પછી વસુદેવ દેવકીએ પરાંબા અંબિકાનો ખૂબ ખૂબ આભાર માન્યો. અગત્ય અને સ્કંદની કથા. સુતજી કહેવા લાગ્યા કે હે ઋષિ મુનિઓ, એકવાર અગત્યસ્ય મુનિ સ્કંદ કહેવાતા કાર્તિક સ્વામી પાસે ગયા અને કહેવા લાગ્યા, હે મહાભાગ, આપની સાથે ધર્મ ચર્ચા તારણ ચર્ચા થઈ. આપે મારા મનનું સમાધાન કર્યું, પરંતુ હજુ મને તૃપ્તિ થતી નથી. આથી કૃપા કરી આપ મને હજુ પણ સંતોષ થતો નથી. માટે કૃપા કરી આપ મને શ્રીમદ દેવી ભાગવત પુરાણનો મહિમા તથા કથાની વિધિ જણાવવા કૃપા કરો. હે મુનિઓ, સ્કંદે અગત્યની જે કથા દેવી કથા સંભળાવી એ જ મહિમા અને કથાવિધિ હું તમને સંભળાવું છું, તે તમે સાંભળો. કાર્તિકે કહેવા લાગ્યા કે હે મુનિ અગત્યજી, આ મહાન અને દેવી પરાંબિકાની લીલાઓનું વર્ણન વિસ્તારથી કોણ કરી શકવાનું હતું? પરંતુ તેમ છતાં હું તમને સંક્ષિપ્તમાં કહીને સંભળાવું છું, તે તમે સાંભળો. જે નિત્ય સ્વરૂપા છે, ચિત્ત આનંદમય છે, જેમનો સ્વભાવ પોતાના ભક્તોને ભક્તિ દેવાનો છે, એમાં અંબિકા દેવી ભાગવતમાં સ્વયં બિરાજમાન છે. હે મુનિ, આ દેવીની ધાગમયી મૂર્તિ કહેવાય છે. દેવી ભાગવત સાંભળનાર તથા તેની કથા કરનાર જગતનો કોઈ પદાર્થ દુર્લભ નથી. તે માટે હું તમને એક કથા કહી સંભળાવું છું. ઈલામાંથી પુરુષ બનેલા સુધુમનની કથા. વિવસ્થાન મનુના શ્રાદ્ધદેવ નામના પુત્ર હતા. આ શ્રદ્ધદેવને કોઈ સંતાન હતું નહીં, તેથી તેને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો. વિવસ્થાન મનુની પત્નીનું નામ શ્રદ્ધા હતું. આ શ્રદ્ધાએ હવન કરાવનાર બ્રાહ્મણોને પ્રાર્થના કરી કે હે બ્રાહ્મણ, આપ એવો ઉપાય કરો કે જેથી મારા ગર્ભથી એક કન્યા રત્ન મને પ્રાપ્ત થાય. ત્યારે હવન કરનાર બ્રાહ્મણ પોતાના મનમાં કન્યા ઉત્પન્ન થાઓ એવો સંકલ્પ કરતાં કરતાં હવન કરવા લાગ્યા. ત્યારે ત્યાં ઈલા નામની કન્યા ઉત્પન્ન થઈ. ત્યારે વિવસ્થાને બ્રાહ્મણોને કહ્યું, ગુરુદેવ, આપનો સંકલ્પ આમ વિપરીત ફળ કેમ દેવા લાગ્યો? ત્યારે વશિષ્ઠ મુનિએ ધ્યાન લગાવ્યું અને પછી કહેવા લાગ્યા કે હવન કરાવનારા બ્રાહ્મણોનો આ સંકલ્પ હતો, તેથી આમ બન્યું છે. ત્યાર પછી વશિષ્ઠ મુનિએ ભગવાન શ્રી હરિનું સ્મરણ પ્રાર્થના કરી. તેના ફળ સ્વરૂપે ઈલા પુરુષ બની ગઈ અને સર્વે સંસ્કાર કરી. વશિષ્ઠએ ઈલામાંથી પુરુષ બનેલાનું નામ સુધુમન એવું રાખ્યું. આ સુધુમન યુવાનીમાં એક દિવસ પોતાના અશ્વ ઉપર સવાર થઈ પોતાના સૈનિકો સાથે લઈ શિકાર કરવાને માટે જંગલમાં ગયો. હવે આ જ વનમાં શિવ અને પાર્વતી વિહાર કરવા માટે આવતા, તેથી આ વનમાં કોઈ પુરુષને આવવાની છૂટ ન હતી. તેમ છતાં જો કોઈ પુરુષ વનમાં પ્રવેશવાની દુષ્ચેષ્ટા કરે તો તે તુરત સ્ત્રી બની જશે એવો શ્રાપ હતો. સુધુમને આ શાપની ખબર નહોતી અને તેને વન પ્રવેશ કર્યો એટલે તે તુરત સ્ત્રી બની ગયો. તેની સાથે આવેલા બધા સૈનિકો પણ સ્ત્રી બની ગયા. તેના અશ્વો પણ ઘોડી બની ગયા. પુરુષમાંથી સ્ત્રી બની જતાં સુધમને ઘણું આશ્ચર્ય થયું, સાથે દુઃખી પણ થઈ ગયા. પરંતુ થાય શું? આમ સ્ત્રી બનેલો સુધુમન રખડતો આથરતો બુદ્ધના આશ્રમ તરફ સ્ત્રી રૂપે ફરતા સુધુમન ઉપર બુદ્ધની નજર ગઈ અને તેઓ તેના પર મુગ્ધ થઈ ગયા. ત્યારે સુધુમન રૂપી સ્ત્રીને બુદ્ધે પોતાના આશ્રમે રાખી. આ સ્ત્રી પર બુદ્ધ મોહિત થઈ ગઈ હતી, તેથી આશ્રમમાં રહેવા લાગી. પરિણામે આ સ્ત્રીના ગર્ભથી પુરુરવા નામનો પુત્ર જન્મ્યો. ત્યાર પછી એકવાર સુધુમન રૂપી સ્ત્રીને પોતાનો પૂર્વ ઇતિહાસ યાદ આવ્યો. સગા વહાલા યાદ આવ્યા. ત્યારે એ સ્ત્રી આશ્રમેથી નીકળી સીધી વશિષ્ઠ બાપજી પાસે પહોંચી.
પોતાની આપવીતી કહી સંભળાવી ત્યારે વશિષ્ઠ ઋષિએ ભગવાન શંકરની પ્રાર્થના સ્તુતિ કરી. શિવજી પ્રસન્ન થયા. વશિષ્ઠ ગુરુએ સુધુમન પર કૃપા કરો એમ કહ્યું ત્યારે ભગવાન બોલ્યા કે હે મુનિવર, તમારી પ્રાર્થનાથી હું પ્રસન્ન થયો છું, માટે હવે આ સુધુમન 1 માસ માટે પુરુષ અને 1 માસ માટે સ્ત્રી રૂપી રહેશે. શિવજીએ વરદાન તો આપ્યું, પરંતુ વશિષ્ઠ ઋષિ થોડા દુઃખી થયા. ભગવાનની સાથે મહાદેવી પાર્વતી હતા. વશિષ્ઠજીને ખબર હતી કે માતા તો અત્યંત કૃપાવંત છે અને પોતાના ભક્તોને વરદાન આપવા માટે સદા તત્પર રહે છે. તેથી વશિષ્ઠજીએ મા પાર્વતીની પ્રાર્થના સ્તુતિ કરી. પાર્વતીજી અતિ પ્રસન્ન થયા અને કહ્યું, વરદાન માગો. એમ વશિષ્ઠને કહ્યું ત્યારે તેઓ બોલ્યા, માતા, તમે તો તમારા ભક્તો ઉપર અતિ કૃપાવંત છો અને ચરાચર જગતની તમામ મનોકામનાઓને જાણો છો. તેમ છતાં કહું છું કે આ સુધુમનને કાયમ માટે પુરુષ રહે એવું વરદાન આપો. માતાજીએ વશિષ્ઠ ઋષિને તથાસ્તુ કહ્યું. આમ સુધુમન પુરુષ જ રહે છે. આમ શિવ પાર્વતી વરદાન આપી અંતર ધ્યાન થઈ ગયા. ત્યાર પછી વશિષ્ઠજીએ સુધુમનને દેવી ભાગવત સંભળાવ્યું. ત્યાર પછી સુધુમનએ પોતાનું રાજ્ય શાસન સંભળાવ્યું. થોડો કાળ વીત્યા પછી પોતાના પુત્રોને રાજ્ય સોંપી પોતે ભગવતી જગદંબાના ધામમાં ગયા. આમ હે મુનિઓ, આ પ્રસંગને ભક્તિ અને ભાવપૂર્વક સાંભળે છે, વાંચે છે, તે અંતે માના પરમ ધામને પ્રાપ્ત કરે છે. કાર્તિકેય અગત્યને એક દ્રષ્ટાંત સંભળાવ્યું. સુધુમનનું દ્રષ્ટાંત પૂરું થતાં કાર્તિકેય અગત્યજીને કહેવા લાગ્યા કે હે મુનિવર, આ દુર્ગા દેવીની અનુકંપાથી કુપુત્ર ફરીથી સુપુત્ર થાઓ તે કથા કહી સંભળાવું છું, તે તમે હવે સાંભળો. પૂર્વે ઋત્વાક મુનિ થઈ ગયા. આ મુનિવર જ્ઞાન બુદ્ધિ તથા તપ જપમાં અતિ ઉત્તમ એવા અનુષ્ઠાનો કરી પોતાને સંતોષ આપતા આ ઋષિને ત્યાં પુત્રનો જન્મ થયો. ત્યારે ઋષિએ પુત્રના જાતકર્મ, ચૂડાકર્મ તથા ઉપનયન જેવા બધા જ સંસ્કાર કરાવ્યા. તેમ છતાં દુર્ભાગ્યવશ આ પુત્ર મોટો થતાં દુરાચારી કામી થયો. ત્યારે ઋત્વાક મુનિ આમ ઘણા દુઃખી થયા. પોતાના દુર્ભાગ્યને કોસવા લાગ્યા. મનમાં કંઈ વિચાર કરી તેઓ ગર્ગ મુનિના આશ્રમે આવી પોતાના દુઃખની વાત મુનિને કહી સંભળાવી અને પ્રશ્ન કર્યો કે હે ગર્ગ મુનિ, મારા આવા પવિત્ર અને સદાચારી કુળમાં આવો પુત્ર કેમ ઉત્પન્ન થયો? ઋત્વાક મુનિની વાત સાંભળી ગર્ગ મુનિએ ધ્યાનમાં જોયું અને કહેવા લાગ્યા કે દુઃખી થશો નહીં. તમારો પુત્ર અશુભ ઘડીમાં ઉત્પન્ન થયો છે. તેના કારણે તે આવો દુરાચારી થયો છે, પરંતુ એનો ઉપાય છે જેનાથી તમારો પુત્ર દુરાચારીમાંથી સદાચારી બની જશે. હે ઋત્વાક ઋષિ, તમે પરાંબા માતા જગદંબાની ભગવતીની કૃપા મેળવવા માટે તેમની આરાધના કરો. મા જગદંબા પ્રસન્ન થશે અને તેમની કૃપાથી તમારું દુઃખ દૂર થશે. ગર્ગ મુનિએ કહેવા પ્રમાણે મુનિ ઋત્વાકે મા ભગવતીને પ્રસન્ન કરવા માટે તેમની આરાધના કરી અને દેવી દુર્ગાની કૃપાથી એમનો પુત્ર સદાચારી અને સત્યના માર્ગે ચાલનારો ધર્મિષ્ઠ બન્યો. રેવતી અને દુર્દમની કથા. સૂતજી કહેવા લાગ્યા કે હે મુનીશ્વરો, આ પ્રમાણે આવી અદ્ભુત અને દિવ્ય એવી કથા સાંભળવા છતાં અગત્યસ્ય મુનિને તૃપ્તિ થઈ નહીં. એટલે મુનિએ નમ્રતાપૂર્વક કાર્તિકેયને કહ્યું, હે સ્કંદ, આપના મુખેથી આવી અલૌકિક કથા સાંભળી હવે આપ મારી તૃપ્તિ માટે અને મનના સંતોષ માટે આપ ભગવતી પરાંબાની લીલાનું વર્ણન કરતા દેવી ભાગવતનું બીજું મહાત્મ્ય સંભળાવવાની કૃપા કરો. સ્કંદજી કહેવા લાગ્યા કે હે મીતા, વરુણથી પ્રગટ થયેલા મુનિ, હવે હું તમને આ કથા સંભળાવું છું, તે તમે સાંભળો. જેના અંશમાં ભગવતીનો મહિમા કહેવાયો હોય, ગાયત્રી પ્રસંગનું વર્ણન હોય તથા એવું મહત્ત્વ સમજાવ્યું હોય તથા ધર્મનું જેમાં વિશદ વર્ણન કરવામાં આવ્યું હોય તેને ભાગવત કહે છે.
ભગવતી અંબિકાના અનુસંધાને આ કથા છે, એટલા માટે જ આ ભાગવતને દેવી ભાગવત કહેવામાં આવ્યું છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવજી તથા દેવો મા જગદંબાની આરાધના કરે છે. હવે ઋત્વાક મુનિની કથા તમે સાંભળો. ઋત્વાક મુનિની બુદ્ધિ ઘણી વિષલક્ષણ હતી. તેમને ત્યાં પુત્રનો જન્મ થયો. મુનિએ પુત્રના ચૂડા, કર્મ વગેરે તમામ સંસ્કારો કરાવ્યા. પુત્રના જન્મ પછી મુનિ અને તેમના પત્ની રોગ તથા ક્રોધથી તથા શોકથી ગ્રસ્ત થઈ ગયા. એમનો પુત્ર યુવાન તથા દુરાચારી થયો. એક વખત આ દુરાચારીએ કોઈ મુનિની પત્નીનું હઠપૂર્વક અપહરણ કર્યું. આ મહામૂર્ખે પોતાના માતા પિતાની જ્ઞાનસભર શિખામણો ઉપર કોઈ ધ્યાન આપ્યું નહીં. આથી દુઃખી થતાં ઋત્વાકજી ગર્ગ મુનિ પાસે જઈ પોતાના દુઃખની વાત કરી. ત્યારે ગર્ગ મુનિ કહેવા લાગ્યા કે હે ઋત્વાક, તમારો કે તમારા પત્નીનો આમાં કોઈ દોષ નથી, પરંતુ રેવતી નક્ષત્રના અશુભ સમયમાં તમારો પુત્રનો જન્મ થયો હોવાથી આમ થયું છે. માટે તમે જગદંબાની આરાધના કરો. ગર્ગ મુનિ પાસેથી ઋત્વાક મુનિએ રેવતીની વાત સાંભળી ક્રોધિત થઈ ગયા અને રેવતી નક્ષત્રને શ્રાપ આપ્યો. એ જ વખતે રેવતી આકાશમાંથી તૂટી પડી કુમદગીરી નામના પર્વત પર પડી. રેવતીના પર્વત ઉપર પડવાથી આ પર્વતનું નામ રેવેતેક નામ પડ્યું. રેવતીને શ્રાપ આપી ઋત્વાક મુનિ પોતાના આશ્રમે આવ્યા અને ગર્ગ ઋષિએ બતાવ્યા પ્રમાણે ભગવતી જગદંબાની આરાધના કરીને સુખ પામ્યા. કાર્તિકેય કહે છે કે રેવતી નક્ષત્રનું જે તેજ પર્વત પર પડ્યું એ તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. જગતની સર્વશ્રેષ્ઠ સુંદર કન્યા લક્ષ્મીની જેવી લાગવા માંડી. આ કન્યા ઉપર પ્રમુદ ઋષિની નજર પડી અને કન્યાને નામ આવ્યું રેવતી. પ્રમુદ ઋષિનો આશ્રમ આ કુમદગીરી પર્વત પર આવેલો હતો. ઋષિ રેવતીને લઈ પોતાના આશ્રમે આવ્યા અને તેનું પાલન પોષણ કરવા લાગ્યા. જ્યારે આ કન્યા યુવાન થઈ ત્યારે ઋષિને વિચાર આવ્યો કે આ કન્યાનો યોગ્ય વર કોણ હશે. આમ વિચાર કરવાથી ઋષિ અગ્નિશાળામાં જઈ અગ્નિદેવની આરાધના કરી. અગ્નિદેવ પ્રસન્ન થયા. પ્રમુદ ઋષિની ઈચ્છા જાણી અગ્નિદેવે કહ્યું કે હે મુનિ, યુદ્ધમાં અતિ પ્રવીણ મહાયોદ્ધા, ધર્મમાં રુચિ રાખનાર, પ્રજાવત્સલ એવો ધાર્મિષ્ઠ રાજા દુર્દમ એનો પતિ થશે. એવું જ બન્યું. થોડા સમયમાં પ્રિયવ્રત કાલિંદી પુત્ર દુર્દમ ફરતો ફરતો ઋત્વાક મુનિના આશ્રમે આવી ચડ્યા અને તેની નજરે આ સુંદર કન્યા રેવતી પર પડી. ત્યારે રેવતી પાસે આવીને દુર્દમ પૂછવા લાગ્યો કે હે પ્રિય, મુનિ શ્રેષ્ઠ ઋત્વાક આશ્રમમાં છે. ત્યારે રેવતીએ દુર્દમને અગ્નિશાળા તરફ જવાનો ઈશારો કરી મોકલ્યો. દુર્દમ મુનિને પ્રણામ કરી ઊભો. ત્યારે ઋષિએ પોતાની કન્યા સાથે લગ્ન કરવાનું દુર્દમને કહ્યું. દુર્દમે કહે, ઋષિ, આપ કહો છો, પરંતુ મારે સુભદ્રા આદિ પત્નીઓ છે, તો હું કેવી રીતે લગ્ન કરું? ત્યારે મુનિ કહેવા લાગ્યા કે દુર્દમ, થોડીવાર પહેલાં તમે જે કન્યા જોઈ એ જ મારી પુત્રી. વળી તમે એને પ્રિયા કહ્યું, બરાબર, એ એટલે તમારી પત્ની થઈ. વળી અગ્નિદેવ પણ મને તમે મારા જેવા જમાઈ થશો એવું કહ્યું હતું. હે ઋષિ, તમારી કન્યાનો પતિ એક મહાબળવાન તેજસ્વી રાજપુત્ર થશે. આમ ઋત્વાક અને અગ્નિદેવના વચને દુર્દમે રેવતી સાથે વિવાહ કર્યા. ત્યાર પછી ઋત્વાક મુનિએ દુર્દમને વરદાન માગવા કહ્યું. આથી દુર્દમે માગ્યું કે રેવતીને પુત્ર થાય. એ મન્વંતરના સ્વામી મનુ હોય. એટલે ઋષિ બોલ્યા, હે દુર્દમ, તમારી ઈચ્છાને પૂર્ણ કરવાને માટે તમે શ્રીમદ દેવી ભાગવત પુરાણની કથા કરો અને સાંભળો. મા ભવાની ઘણા કૃપાવંત છે, એ તમારી ઈચ્છા અવશ્ય પૂર્ણ કરશે. દુર્દમે પોતાના નગરમાં આવી સર્વપ્રથમ શ્રીમદ દેવી ભાગવત પુરાણની કથા કરાવી. પોતે સૌની સાથે બેસી મા જગદંબાની કથાનું શ્રવણ કર્યું. બોમસ નામના ઋષિએ ભાવપૂર્વક કથા સંભળાવી. કથા સમાપ્તિના દિવસે દુર્દમે વક્તા શ્રોતાઓની પૂજા કરી. પછી સૌને ભોજન પ્રસાદથી તૃપ્ત કર્યા.
સમય જતાં રેવતીએ પુત્રને જન્મ આપ્યો. જેમ જેમ બાળક મોટો થતો ગયો તેમ તેમ તમામ વિદ્યાઓમાં પારંગત થતા ગયા. ત્યાર પછી મા જગદંબાના આદેશથી બ્રહ્માજીએ તેને રેવેત મનુના નામે 5મા મન્વંતરને સ્થાપ્યું. સ્કંદના મુખેથી દેવી ભાગવત કથાનું વર્ણન અને મહાત્મ્ય સાંભળી અગત્યસ્ય મુનિ ઘણા પ્રસન્ન થયા અને ત્યાર પછી કાર્તિકેયને પ્રણામ કરી પોતાના આશ્રમે ચાલ્યા ગયા. શ્રીમદ દેવી ભાગવતની શ્રવણ વિધિ. ઋષિ મુનિઓ સૂતજીને કહેવા લાગ્યા કે હે મહાભાગ સૂતજી, આપે શ્રીમદ દેવી ભાગવતના ઉત્તમ મહાત્મ્યને સંભળાવ્યું. હવે અમને આ પુરાણ શ્રવણની વિધિ સંભળાવો. સૂતજી કહે છે કે હે મુનિગણો, આ દેવી ભાગવત પુરાણની કથા શ્રવણ માટે સર્વપ્રથમ શુભ મુહૂર્ત શાસ્ત્રીથી પાસેથી કઢાવી જેઠ મહિનાથી 6 મહિના આ દેવી શ્રીમદ દેવી ભાગવતની કથા સંભળાવવા માટે ઉત્તમ યોગ્ય ગણાય છે. હસ્ત અશ્વિની, મૂલ, પુષ્પ, રોહિણી, શ્રવણ એટલે કે મૃગશીર્ષ તેમજ અનુરાધા નક્ષત્ર, પરિમિત તિથિ તથા ગ્રહ અને વારે કથાનો આરંભ કરવો. માતાજીની નવરાત્રિમાં દિવસોમાં પારાયણ થાય તો તે અતિ ઉત્તમ છે. આમ નવાહન પારાયણ બેસાડીએ ત્યારે સર્વે સ્નેહી મિત્રો, સગાઓ, સંબંધીઓ તથા તમામ વર્ણ વર્ગના લોકોને આમંત્રણ આપવું. બની શકે તો બપોરે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવી. જે સ્થળે શ્રીમદ દેવી ભાગવત પારાયણ થવાનું હોય તે ધરતીને પવિત્ર જળ છાંટી પવિત્ર કરી, છાણથી લીપી ગુપીને શુદ્ધ કરવી. સરસ મજાનો મંડપ બાંધવો. ફૂલોથી, કેળ પાનથી કે સ્તંભોથી મંડપને શોભાયમાન કરવા. પારાયણ સંભળાવનાર ભક્તોને માટે વ્યાસપીઠ બનાવવી. સવારે વહેલા ઉઠી પથારીનો ત્યાગ કરી શરીરના પ્રાતઃકર્મ પતાવી સ્નાન કરી સુંદર વસ્ત્ર પહેરી કળશ સ્થાપના કરી ત્યાં ધૂપ દીપ પ્રગટાવી ફૂલો તથા ફૂલમાળા કળશને અર્પણ કરી સ્થાપન કરવું. સર્વપ્રથમ ગણેશજી, પછી શિવ પાર્વતી, માતૃકા, ક્ષેત્રપાલ, બટુક, તુલસી, ભગવાન વિષ્ણુ તથા સર્વે દેવીઓની પૂજા કરવી. દેવોની મૂર્તિનું પૂજન કરવું. ત્યારબાદ શ્રીમદ દેવી ભાગવત પોથીનું પૂજન કરવું. વક્તાશ્રીનું પૂજન કરી ફૂલમાળા અર્પણ કરવી. વક્તા શ્રીમદ ભગવત દેવી ભાગવતની કથા શરૂ કરે ત્યારે કથા દરમિયાન જો કોઈ વિઘ્ન આવે નહીં તે માટે માતાજીને પ્રાર્થના કરવી જોઈએ, જેથી કરીને એમની કૃપાથી નિર્વિઘ્ને કથામાં 9મા દિવસે પૂર્ણ થાય અને કથા સમાપન થાય. વળી કથા શ્રવણ કરવાવાળા શ્રોતાઓએ પૂર્ણ વિશ્વાસ, શ્રદ્ધાથી, ભક્તિ ભાવપૂર્વક એકાગ્રતા કેળવવી જોઈએ. શ્રીમદ દેવી ભાગવત કથાની શરૂઆતથી અંત સુધી 9 દિવસ શ્રોતા ભક્તોએ હજામત ન કરાવી તથા બ્રહ્મચર્યનું પાલન કરી પવિત્ર આસન જમીન પર પાથરી સૂવું જોઈએ. મન વચન કર્મથી કોઈની ઈર્ષા, કટુવચન કે હિંસા ન થાય તેનું ધ્યાન શ્રોતા વક્તાએ ખાસ રાખવું. વળી શ્રોતા વક્તાએ આ પવિત્ર 9 દિવસ સુધી સ્ત્રી સંગથી દૂર રહેવું જોઈએ. કથા સમાપ્તિ થાય એટલે કે 9મા દિવસે શ્રોતાએ વક્તાનું આ દેવી ભાગવત પુરાણ પોથનું પૂજન કરવું. ધૂપ દીપ પ્રગટાવવા, ફૂલમાળા અર્પણ કરવી. કથા શ્રવણ માટે આવેલા તમામ શ્રોતાઓને ભોજન પ્રસાદી આપવો જોઈએ. વક્તાને તથા પાઠ પૂજન જાપ કરવાવાળા બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપી પ્રસન્ન કરવા જોઈએ. વળી એ સમયે ગરીબ ગુરબાને પણ ભોજન કરાવી તૃપ્ત કરી જે મળે તે દાન આપવું જોઈએ. આમ સૌને તૃપ્ત કરી પ્રસન્ન કરી 2 હાથ જોડી પ્રણામ કરી વિદાય કરવા જોઈએ. આમ ભક્તિભાવ રાખી શ્રીમદ દેવી ભાગવતનું પારાયણ તથા કરાવનાર તથા સાંભળનાર તથા પારાયણમાં મન વચન કર્મથી સાથ આપનાર સૌને મોક્ષની પ્રાપ્તિ થાય છે. વળી સર્વ કામનાઓ મનોરથો મા જગદંબા પૂર્ણ કરે છે. કથા દરમિયાન 9 દિવસ સુધી આટલા કર્મોનો નિષેધ છે. એકવાર કથા દરમિયાન ઊંઘવું નહીં. કથા સાંભળનારે કોઈની ઈર્ષા, ચાડી, ચુગલી કરવી નહીં. રોષભાવથી દૂર રહેવું. લોભ લાલચને વશ થવું નહીં. વક્તાનું અપમાન કરવું નહીં. વક્તા જ
ઊંચા આસને બેસી શ્રોતાઓએ નીચે બેસવું, વિશ્વાસ વગર, કર્મને કે પછી દેખાદેખીથી કે મનમાં ભક્તિ ભાવના હોવા છતાં બીજાને બતાવવા સારું કથા સાંભળવી એ નરી મૂર્ખતા છે અને એવાને કોઈ વિઘ્ન પણ આવી શકે છે. વળી જેઓ બ્રહ્મા વિષ્ણુ તથા શંકર તરફ ભેદદ્રષ્ટિ રાખે તથા ભગવતી અંબિકામાં શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિ નથી રાખતા તે પાખંડી છે, હિંસક તથા કપટી છે, બ્રાહ્મણદ્રોહી નાસ્તિક છે. એવાઓને શ્રીમદ દેવી ભાગવત સાંભળવાનો કોઈ અધિકાર નથી. શ્રીમદ દેવી ભાગવત મહાત્મ્ય તથા શ્રવણ વિધિ સમાપ્ત. આજે આપણે આ પહેલા સ્કંદમાં આપણે સાંભળશું નારદજીનું વ્યાસને આશ્વાસન દેવું અને દેવી શરણે લેવા જવાનું કહેવું. ભગવાન વિષ્ણુનો હયગ્રીવ અવતારથી હયગ્રીવ વધ, મધુકૈટભને જગદંબાનું વરદાન તથા મધુકૈટભનો વધ. વ્યાસજીને શુકદેવજી પુત્ર રૂપે પ્રાપ્ત થયા. વ્યાસજી શુકદેવજીને જનક રાજા પાસે જવાની સલાહ આપે છે. શાંતનુ અને તેના પુત્રો ચિત્તાંગદ અને વિચિત્ર વીર્યની કથા, ભીષ્મ પ્રતિજ્ઞા. સત્યવતીએ વ્યાસનું સ્મરણ કર્યું. સત્યવતીના જન્મની કથા આ વિશે આપણે આ વિડીયોમાં સાંભળીશું. સ્કંદ પહેલો. પુરાણનું વર્ણન. જે ચેતન સ્વરૂપ છે, જેનો કોઈ આદિ નથી તથા ચેતનથી એ ભગવાન મા અંબિકા છે. એમનું ધ્યાન કરીને ભક્તિભાવ રાખીએ ત્યારે માતા આપણી બુદ્ધિને સતેત કરે છે તથા આપણામાં એમના તરફ અનન્ય ભાવ પેદા કરે છે. ભક્તિભાવ મુક્તિ પ્રદાન કરે. આવા બ્રહ્મવિદ્યા સ્વરૂપિણી આદ્યશક્તિ અંબિકાના શરણોમાં શત શત નમન. શૌનકજીએ મા ભગવતી અંબાના ચરિત્ર લીલાયુક્ત શ્રીમદ દેવી ભાગવત સાંભળવાની ઈચ્છાથી સૂતજીને કહેવા લાગ્યા કે હે મુનિ શ્રેષ્ઠ સૂતજી, આપ તો શ્રેષ્ઠ પુરુષ છો. આપે તો સર્વે પુરાણોનું અધ્યયન કર્યું છે. મુનિ વ્યાસજીએ 18 પુરાણની રચના કરી ત્યારે તમે પણ અધ્યયન કરતા હતા. હે મુનિવર, તમે તો સંપૂર્ણ શાસ્ત્રોના વેતા એટલે કે ત્રિવિધ તાપોથી પર છો. આ તમામ મુનિમંડળ આપના મુખેથી શ્રીમદ દેવી ભાગવત સાંભળવાની ઈચ્છાથી પ્રેરિત છે. માટે આપ અમારા પર કૃપા કરી અમને માતાની લીલા અને કથાનું વર્ણન કરી સંભળાવો. નૈમિષારણ્યમાં શૌનકજીના આશ્રમે તમામ મુનિમંડળ એકઠ થયેલું અને સૂતજીના મુખેથી શ્રીમદ દેવી ભાગવત સાંભળવા ઉત્સુક હતું. એટલે એ સર્વે મુનિશ્રેષ્ઠ વતી શૌનકજીએ સૂતજીને વિનંતી કરી. શૌનકજીની ઈચ્છા તથા મુનિઓની અભિલાષા જાણી સૂતજી પ્રસન્ન વદને કહેવા લાગ્યા. શ્રીમદ દેવી ભાગવત એક અદ્ભુત શાસ્ત્ર છે તથા વેદોની માન્યતા પ્રાપ્ત છે. આવા પવિત્ર પુરાણની પરાંબા માતાની સ્તુતિ કરી તથા હૃદયપૂર્વક ભક્તિભાવ રાખીને હું માતાના ચરણોમાં પ્રણામ કરી આપ સૌને આ મહાપુરાણને વિસ્તારથી સંભળાવું છું. બધા પુરાણોમાં આ શ્રીમદ દેવી ભાગવત સર્વશ્રેષ્ઠ છે. એમાં કોઈ બેમત નથી. આ પુરાણમાં 18,000 શ્લોકો છે અને તેની રચના સંસ્કૃત ભાષામાં થઈ છે. સૂતજીના ગુરુ અને સત્યવતીના પુત્ર ભગવાન વ્યાસ નારાયણે આ પુરાણને 12 સ્કંધોમાં વિસ્તર્યું છે. હે સૂતજી, આપ અમને 4 વેદો અને 18 પુરાણના રચયિતા વ્યાસ ભગવાન થયા એમનો આપ અમોને પરિચય આપો. સૂતજી કહેવા લાગ્યા કે હે મુનિવરો, પ્રથમ દ્વાપરમાં વેદોનું વિભાજન બ્રહ્માજીએ પોતે કર્યું એટલે યુગના વ્યાસ બ્રહ્માજી કહેવાયા. બીજા દ્વાપરમાં વ્યાસનું કાર્ય સંપન્ન થયું. ત્રીજા દ્વાપરમાં ઉષ્ણા, ચોથા દ્વાપરના બૃહસ્પતિ, પાંચમા દ્વાપરમાં સવિતા અને છઠ્ઠા દ્વાપરમાં મૃત્યુદેવ તથા સાતમા દ્વાપરમાં મધવાન, આઠમા દ્વાપરમાં વશિષ્ઠ, નવમા દ્વાપરમાં શાશ્વત, 10મા દ્વાપરમાં ત્રિવાયન, 11મા દ્વાપરમાં ત્રિવસને અને 12મા ભારદ્વાજી તથા 13મા દ્વાપરમાં અંતરિક્ષ, 14મા દ્વાપરમાં ચર્મ, 15મા દ્વાપરમાં
ત્રયા ઋષિ, 16માં ધનંજય, 17માં મેઘાતિથિ, 18માં દ્વાપરમાં વ્રતિ, 19માં દ્વાપરમાં અત્રિ ઋષિ, 20માં દ્વાપરમાં ગૌતમ, 21માં દ્વાપરમાં હર્યાત્મા ઉત્તમ વ્યાસનું કાર્ય સંપાદન કર્યું. વાજ, શ્રવાબેન, આયુષ્યાન, સોમ, તૃણબિંદુ, ભાર્ગવ, શક્તિ, જાદુકર્ણ્ય અને કૃષ્ણદેવાયન પણ વ્યાસમાં ગણાયેલા છે. આજે 28 વ્યાસો છે. હે કૃષ્ણદેપાયન, વ્યાસજીએ પોતાના મુખેથી શ્રીમદ દેવી ભાગવતની કથા કહી. તે કથા મને સંભળાવવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ પુરાણ કથા સંસારરૂપી મહાસાગર તરી જવા માટેનું વહાણ છે. હે મુનિઓ, આ પુરાણના શ્રવણથી મનુષ્યના ઉપર માતા અંબિકાનો અનન્ય ભાવ ઉતરે છે. એટલે હવે હું આપ સૌને શ્રીમદ દેવી ભાગવત, જે મેં મારા ગુરુદેવ સમાન વ્યાસજી પાસેથી સાંભળ્યું છે, યથા તથા મારી મતિ અનુસાર હું તમને કહી સંભળાવું છું, તે તમે સાંભળો. નારદજીનું વ્યાસજીને આશ્વાસન દેવી શરણ લેવા કહ્યું. સુતજીને ઋષિમુનિઓ પૂછવા લાગ્યા કે હે મહાવતે, વ્યાસજીની કઈ પત્નીથી શુક્રદેવજી પ્રગટ થયા? તમે કહો છો કે શુકદેવજી અયોજિત છે, અરુણીથી તેનું પ્રાગટ્ય થયું. આ સાંભળીને અમને બહુ જ આશ્ચર્ય થયું છે. માટે આપ અમને સ્પષ્ટીકરણ કરી અમારા પ્રશ્નનું નિરાકરણ કરો. સુતજી કે મુનિઓના પ્રશ્નનું નિરાકરણ કરતા કહેવા લાગ્યા કે હે મુનિઓ, પૂર્વે મત્સ્યગંધાની વિનંતીથી પરાશર ઋષિએ તેના શરીરમાં કસ્તુરીની સુગંધ આવે એવું વરદાન આપ્યું અને કહ્યું કે આજથી તું સત્યવતીના નામે ઓળખાઈશ. આ સત્યવતીનો પુત્ર એટલે આ વ્યાસ ભગવાન. અને આ વ્યાસજી સરસ્વતી તટે પર નિરાશવદને ચિંતિત બેઠા હતા. એવામાં આશ્રમે 2 ગોરૈયા પક્ષીઓ પોતાના માળામાં બેઠા હતા. તેમણે જોયું કે આ પક્ષીઓના માળામાં એક તાજા ઈંડામાંથી બહાર આવેલા બચ્ચાને બંને નર માદા ગોરૈયા પક્ષીઓ પોતાની ચાંચમાં બચ્ચાની ચાંચને લઈ ચૂમતા હતા. ગોરૈયા માતા પિતા પક્ષીઓનો પોતાના બચ્ચા પ્રત્યેનો અપાર પ્રેમ જોઈ વ્યાસજી વિચારમાં પડી ગયા. તેના ચહેરા પર ગ્લાનિ છવાઈ ગઈ. એટલામાં તેમના આશ્રમે નારાયણ નારાયણ બોલતા બોલતા મુનિ નારદ પધાર્યા અને વ્યાસજી સામે જોઈ કહેવા લાગ્યા કે હે સત્યવતી નંદન, આપના ચહેરા પર આ ચિંતાનો વાદળો કેમ ઘેરાયેલા છે? આપ મને જણાવો. નારદજીના પ્રશ્નથી વ્યાસજી કહેવા લાગ્યા, મારા સાંભળવામાં એવું આવ્યું છે કે જે પુત્રહીન હોય તેને સદગતિ પ્રાપ્ત થતી નથી, તેમજ પિતા તરીકેનું માનસિક સુખ પણ મળતું નથી. હે મુનિ, આવા વિચારો આવવાથી મને દુઃખ થયું છે અને આથી જ હું ચિંતામાં છું. એટલે આપ આવ્યા છો તો કૃપા કરી મને એવો માર્ગ બતાવો કે જેનાથી મારી મનોકામના પરિપૂર્ણ થાય. વ્યાસજીનું આવું કહેવું સાંભળી નારદજી કહેવા લાગ્યા કે હે ત્રેપાયન, સાંભળો. જો તમારે તમારી મનની ઈચ્છા પૂર્ણ કરવી હોય તો મા ભગવતી જગદંબાના ચરણોનું શરણ લો. મા જગદંબા તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ કરશે. હૃદયમાં ભક્તિભાવ રાખી મા ભગવતીનું આરાધન કરો. ભગવાન વિષ્ણુનો હયગ્રીવ અવતારથી હયગ્રીવ વધ. સુતજી કહેવા લાગ્યા કે હે મુનિઓ, સર્વ કારણના કારણ, પરમ કારણ, કલ્યાણ કરનારા એવા દેવોના દેવ ભગવાન વિષ્ણુની લીલા અતિ ગૂઢ તેમજ જલ્દીથી સમજાય એવી વિચિત્ર છે. તો તમે સૌ ધ્યાન દઈને સાંભળો. એક સમયે ભગવાન વિષ્ણુને મહાભયાનક યુદ્ધ કરવું પડ્યું અને એ યુદ્ધ 10,000 વર્ષ સુધી ચાલ્યું. આથી તેમને થાક અતિશય પરિશ્રમ થયો અને પોતાના પુણ્ય પ્રદેશ વૈકુંઠ ગયા અને પદ્માસન લગાવી નેત્રો બંધ કરી બેઠા. પોતાના ધનુષ ઉપર પણ કહેતા દોરી બાંધેલી હતી અને એ ધનુષને તેમને તેમ ચડાવેલી રાખી અને ધરતી પર ટેકવી. પોતે એ ધનુષના ઉપરના છેડે પોતાનું શરીર ઝૂકવીને એના પર ભાર રાખી આળસથી અને શ્રમના કારણે
અગર તો લીલા સંયોગે પોતે ઇન્દ્રાધીન થઈ ગયા. આ જ સમયે કેટલાક દિવસથી દેવતાઓને ત્યાં યજ્ઞ કરવા માટેની ચર્ચા ચાલી રહી હતી અને અંતે યજ્ઞ કરવાનું નક્કી કરી ભગવાન શ્રીહરિને મળવા વૈકુંઠમાં આવ્યા ને જોયું તો શ્રીહરિ ગાઢ નિંદ્રાહીન છે. હવે શું કરવું? દેવો વિચારવા લાગ્યા. ઘણા પ્રયત્નો કર્યા પરંતુ શ્રીહરિની નિંદા ભંગ થઈ નહીં. આથી ભગવાન શિવજી કહેવા લાગ્યા કે દેવો, કોઈ પણ જ્યારે નિંદ્રાધીન હોય તેની નિંદ્રામાં ખલેલ પહોંચાડવી અથવા તો તેને જગાડી દેવો એ પાપ કરવા બરાબર છે. શિવજીનું આવું કહેવું સાંભળી દેવો વિચારવા લાગ્યા, તો પછી શ્રીહરિને જગાડવા કેવી રીતે? ત્યારે બ્રહ્માજીએ ઉપાર કર્યો અને વત્રી નામનો એક જંતુ પેદા કર્યો. તે વત્રી ધનુષની દોરી કાપી નાખશે અને બાંધેલી દોરીને લઈને કમાન આકાર થયેલું ધનુષ સીધું થઈ જશે. આના હલનચલનથી ભગવાન શ્રીહરિની નિંદ્રા તૂટશે અને ત્યાર પછી દેવકાર્ય સિદ્ધ થઈ થશે. આમ વિચારી બ્રહ્માજીએ વર્મી ઉત્પન્ન કરી વત્રી ધનુષની દોરી પાસે જઈને દોરી કાતરી નાખી. સાથે કલ્પના બહારનું દ્રશ્ય છૂટ્યું. દોરી છૂટતાં જ કમાન સીધી થઈ ગઈ અને ભયાનક રીતે ઉપર આવી. તેથી એક ઝટકો શ્રીહરિને તેનાથી લાગ્યો. ભયંકર અવાજ થયો. ચારે તરફ અંધકાર ફેલાયો. થોડા સમય પછી જ્યારે અંધકાર દૂર થયો ત્યારે દેવતાઓએ જોયું કે શ્રીહરિનું મસ્તક, કુંડલ, મુંગટ વગરનું માત્ર ધડ જ ત્યાં પડેલું હતું. ત્યારે દેવતાઓ શોક કરવા લાગ્યા કે હે પ્રભુ, આ તે કેવી વિચિત્ર ઘટના ઘટી. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે વિલાપ ના કરો અને માતા જગતજનની જગદંબાની સ્તુતિ આરાધના કરો. એ સનાતન વિદ્યા સ્વરૂપિણી મહામાયા તમારું કલ્યાણ કરશે. સમગ્ર જગતના જીવાત્માઓ તેમના પુત્રો છે. તે અવશ્ય આવી પડે વિપત્તિમાં આપણી સહાય કરશે. બ્રહ્માજીની વાણી સાંભળી સર્વે ઉપસ્થિત દેવતાઓએ મહામાયા ભગવતીની સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા. સૂતજી કહે છે, ત્યાર પછી વેદો સદેહ ઉપસ્થિત થયા હતા. એટલે બ્રહ્માજીએ આજ્ઞા કરી કે તમે બ્રહ્મરૂપિણી ભગવતી જગદંબાની સ્તુતિ કરો. દેહધારી વેદો બ્રહ્માજીની આજ્ઞાથી મા અંબિકાની સ્તુતિ કરવા લાગ્યા કે હે દેવી, આપ તો જગતજનની મહામાયા છો અને સર્વના કલ્યાણરૂપ ધારણ કરવાવાળા પ્રકૃતિના ગુણોથી પર છો. બ્રહ્મા, વિષ્ણુ, શિવજી તથા ત્રિલોકના દેવી દેવતાઓના મનોરથો પૂર્ણ કરવાવાળા છો. આખા જગત ઉપર આપની સત્તાને આધીન છે. હું મા આપની આવું અદ્ભુત ચરિત્ર અમારા મનને મોહિત કરી લે છે. હે માતા, અમે વેદો આપની લીલાની સંપૂર્ણ જાણી શકતા નથી, ત્યારે અમે નેતિ નેતિ કહીએ છીએ. તો હે માતા, તમે તમારા પોતાના પ્રભાવને તમે પોતે જાણતા નથી. હે કલ્યાણમયી જગદંબા, શ્રી હરિ વિષ્ણુનું મસ્તક જળથી જુદું પડી ક્યાં ગયું છે એ અમને ખબર નથી. શું આપને આ ઘટનાની જાણ નથી? આપ ત્રિલોકનાયક ભગવાન વિષ્ણુને પ્રાણદાન આપો. જેમ દેવોને અમૃત પીવડાવી જીવતદાન આપ્યું છે, તેમ આપ શ્રીહરિને જીવનદાન આપી જીવિત કરો. હે માતા, અમારા ઉપર આ કૃપા કરો. આમ વેદો સહિત સૌ દેવતાઓએ મા મહામાયા ભગવતી અંબિકાની સ્તુતિ કરી. સૂતજી કહેવા લાગ્યા કે હે મુનિવરો, આમ દેવો વેદોએ માતાની સ્તુતિ કરી ત્યારે મહામાયા મહાદેવી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા, હે દેવતાઓ, હવે તમે ચિંતા છોડી દો. શ્રીહરિ છિન્ન મસ્તક થયા એનું રહસ્ય શું છે એ હું તમને કહું છું, તે તમે સાંભળો. એક સમયની આ ઘટના છે. શ્રીહરિ વિષ્ણુ સાથે એકાંતમાં બેઠા હતા. ત્યારે શ્રીહરિને લક્ષ્મીજીનું મુખ જોઈ હસવું આવ્યું. એટલે લક્ષ્મીજીને થયું કે નક્કી મારું મુખ કાળું કદરૂપું છે, નહીંતર આમ ભગવાન મારી સામે જોઈને હસે જ નહીં. અને એમને આથી ઘણું ખોટું લાગ્યું અને ભગવાન ઉપર ક્રોધે ભરાયા અને અનાયાસ તેમનાથી ક્રોધમાં બોલાઈ ગયું કે તમારું મસ્તક જુદું પડી જશે. આમ લક્ષ્મીજીના બોલ આજે સાચા પડ્યા છે. હે દેવતાઓ, શ્રીહરિનું મસ્તક ક્ષીર સમુદ્રમાં ગળથોલા ખાઈ રહ્યું છે.
તો હે દેવતાઓ, આટલેથી આ રહસ્ય સમાપ્ત નથી થતું. હવે તમે આગળ સાંભળો. હયગ્રીવ નામનો રાક્ષસ સરસ્વતીને કાંઠે, તેણે મારું કઠિન તપ કર્યું. મારા માયા બીજરૂપ એકાક્ષર મંત્રનો 1000 વર્ષ સુધી જપ કરી આવું કઠિન તપ કર્યું. ત્યારે હયગ્રીવ મને જેવા રૂપે જોવાની ઈચ્છા રાખતો હતો તેવા જ તામસી રૂપ સિંહ ઉપર સવારી કરી દર્શન આપ્યા અને હયગ્રીવને કહ્યું કે હયગ્રીવ, હું તારા પર પ્રસન્ન છું, માગી લે, મારી પાસે તું વરદાન માગી લે. ત્યારે તેણે માગ્યું કે હે માતેશ્રી, મારું મૃત્યુ ન થાય. એટલે મેં એને કહ્યું કે હે મહાભાગ, જીવન અને મૃત્યુ એ તો ઘટમાળ છે, એને તો કોઈ ટાળી શકે નહીં. માટે કરીને તું બીજું કંઈક વરદાન માગ. ત્યારે એ દૈત્ય મારી પાસે વરદાનમાં એમ માગ્યું કે હે દેવી, તો મને એવું વરદાન આપો કે બીજા કોઈથી મારું મૃત્યુ ન થાય, માત્ર હયગ્રીવના થકી જ મારું મૃત્યુ થાય, અન્ય કોઈનાથી નહીં. ત્યારે મેં કહ્યું કે હે સુવ્રત, હવે તું તારે સ્થાનેથી તારા રાજ્યમાં જા અને સુખરૂપ તારું રાજ્ય સાંભળ. તારા કહેવા પ્રમાણે જ થશે. તારી ઈચ્છા મુજબ જ હયગ્રીવથી જ તારું મૃત્યુ થશે, અન્ય કોઈનાથી નહીં. અને પછી આ દુષ્ટ હયગ્રીવે મારા વરદાનથી છકી ગયો, અભિમાની થઈ ગયો અને મુનિઓને તથા અન્ય જીવાત્માને ત્રાસ આપવા લાગ્યો. આથી તેને મારવા માટે શ્રીહરિએ આ લીલા કરી છે. માટે હે દેવતાઓ, તમે કોઈ અશ્વનું મસ્તક છેદી શ્રીહરિના ધડ ઉપર જોડી દો. દેવી પાસેથી આવી રહસ્યમય શ્રીહરિની વાત સાંભળી બ્રહ્મા કહેવા લાગ્યા કે હે દેવી, આપ તો વિશ્વના કારણરૂપ છો એ વાત નિશ્ચિત થઈ ગઈ છે. પ્રભુ શ્રીહરિ વિષ્ણુ અત્યારે પોતાની યોગનિદ્રામાં લીન છે. તમારા કહ્યા પ્રમાણે હું જ કોઈ અશ્વનું મસ્તક હમણાં છેદી પ્રભુના ધડ સાથે જોડી દઉં છું. અને એ જ ક્ષણે બ્રહ્માજીએ એક અશ્વ કહેતા ઘોડાનું મસ્તક છેદી ભગવાનના ધડ સાથે જોડી દીધું. એટલે તરત જ ભગવાનને ઘણઘણાટે કરી પોતાનું શરીર ધ્રુજાવા લાગ્યા. અને દેવી અંબિકાની કૃપા દ્રષ્ટિથી આ હયગ્રીવ અર્થાત થયો. ત્યાર પછી હયગ્રીવે રૂપે ભગવાને એ અભિમાની દૈત્ય હયગ્રીવ સાથે ઘણો સમય યુદ્ધ કરી આખરે તેનો વધ કરી નાખ્યો. અને હયગ્રીવ નામનો દૈત્ય હયગ્રીવ નામના અવતારથી જ મરાયો. મધુ કૈટભને જગદંબાનું વરદાન તથા મધુ કૈટભનો વધ. ઋષિ મુનિઓએ પુરાણ વિષયક વધુ દેવી ચરિત્ર સાંભળવાની ઈચ્છા કરી. ત્યારે તેમના આગ્રહને વશ થઈ પ્રસન્નતાપૂર્વક સૂતજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણો, આ પૂર્વે જ્યારે ત્રિલોક પૂર્ણ રીતે જળમય થઈ ગયું હતું, એ સમયે એકમાત્ર શ્રીહરિ ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષ શૈયા પર યોગ નિદ્રામાં હતા. ત્યારે તેના કાનના મેલમાંથી મધુ અને કૈટભ નામના 2 મહાદૈત્યો ઉત્પન્ન થયા અને બ્રહ્માજીનો નાશ કરવા તત્પર થયા. બ્રહ્માજીએ એ સમયે ભગવાન વિષ્ણુની નાભી કમળમાં નિવાસ કરતા હતા. આ 2 દૈત્યોને જોતા ભગવાન વિષ્ણુને જાગૃત કરવા યોગનિદ્રાની સ્તુતિ કરી. તો હે મુનિઓ, પ્રભુ શ્રીહરિની યોગનિદ્રા એ જ આ મહામાયા એ જ વિશ્વ અધીશ્વરી ચરાચર જગતને ધારણ કરવાવાળી અને એ જ સ્વરૂપે ભગવાન વિષ્ણુની માયા શક્તિ છે. એ દેવોની સ્તુતિ કરતા બ્રહ્માજી બોલ્યા કે હે દેવી, દેવતાઓને તૃપ્ત કરવાવાળા સ્વાહારૂપ આપ જ છો તથા પિતૃગણોને પણ તૃપ્ત કરવાવાળા આપ જ છો, તેમજ નિત્ય ને અવિનાશી છો. હે દેવી, ઉચ્ચારણના 3 સ્વરૂપ પણ તમે જ છો. હે દેવી, ઉચ્ચારણ ન થઈ શકે એવી અર્ધમાત્રા પણ તમે જ છો. તમે જ સંધ્યા સાવિત્રી, તમે જ પરમ જગત જનની પણ તમે જ છો. આમ બ્રહ્માજીએ દેવીની સ્તુતિ કરી. ત્યારે કૃપાવંતી દેવીએ મધુ કૈટભને મોહમાં નાખી દીધા અને ભગવાન વિષ્ણુને જાગૃત કર્યા. ભગવાન વિષ્ણુ શેષ શૈયા પર બેઠા ત્યારે મધુ કૈટભને જોયા અને બ્રહ્માજીનો વધ કરવા તત્પર થયેલા મધુ કૈટભ સાથે પ્રભુએ ઘોર યુદ્ધ કર્યું. આમ બંને સાથે યુદ્ધ કરતાં કરતાં 5000 વર્ષ વીતી ગયા. ત્યારે વિષ્ણુ ભગવાન મધુ કૈટભનો વધ કરવા તૈયાર થયા.
ત્યારે તેમને જ્ઞાન થયું કે આ બંને તો મહામાયાએ વરદાન આપ્યું છે, જ્યારે તમે ઈચ્છો ત્યારે જ તમારું મૃત્યુ થશે. એટલામાં જ મન મોહનારી મહાદેવી ભગવતી યોગ નિદ્રા ઝલક જગત કલ્યાણી દેવી અંતરિક્ષમાં બેઠેલાના દર્શન ભગવાન શ્રી હરિ વિષ્ણુને થયા. ત્યારે વિષ્ણુ ભગવાન સામે હસ્યા કરીને દેવી પ્રસન્ન વદે બોલવા લાગ્યા કે હે વિષ્ણુ, તમે સર્વેશ્વ દેવતાઓના સ્વામી છો અને મારી ઈચ્છાથી તમે અહીં બીજી વાર મધુ અને કેટભ સાથે યુદ્ધ કરો, કારણ કે આ બંને દૈત્યો મહાબળવાન છે. તેમનું યુક્તિપૂર્વક જ મૃત્યુ થશે. બ્રહ્માજીની સ્તુતિથી મારી વક્ર દ્રષ્ટિથી તેઓ મોહિત થયેલા છે, માટે હે વિષ્ણુ, યુદ્ધ સમાન મારી માયાથી મોહિત થયેલા એ બંને દૈત્યોનો તમે નાશ કરી નાખજો. આમ માયાથી પ્રેરિત મધુ અને કેટભ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુ પાછા ગયા ત્યારે માયાથી મોહિત થયેલા મધુ કેટભે ભગવાનને કહ્યું કે હે વિષ્ણુ, અમે તમારી પાસે વરદાન માગવાના નથી, કારણ કે તમે અમને શું વરદાન આપવાના હતા અને તમારાથી અમને શું આપી શકાય તેમ છે? એને બદલે અમે તમને વરદાન આપવા માટે સક્ષમ છીએ, માટે કૃપા કરીને જ અમારી પાસે જે વરદાન હોય તે માગી લો. ભગવાન બોલ્યા કે માયાની માયાને સમજી ગયા અને તુરત જ તેણે મધુ અને કેટભને કહ્યું કે વિશે તમે જો મારા પર પ્રસન્ન થયા હો તો ઉદાર ચિત્તે વરદાન આપો, અને હું તમારી પાસે વરદાન માગું છું કે તમે બંને મારા હાથે મૃત્યુને સ્વીકારી લો. ત્યાર પછી ભગવાન વિષ્ણુ એ જળ હતું, પરંતુ માયા રચી ત્યારે મધુ કેટભને જળના સ્થાને જળ ના દેખાયું અને ભગવાને પોતાની જાંઘ ઉપર બંનેને મસ્તક મૂકવા કહ્યું. મધુ અને કેટભે ભગવાનના ખોળામાં વચનથી બંધાયેલા હોય વિચાર કરતા કરતા કે અમે ઠગાયા છીએ, પોતાના મસ્તકો મૂક્યા. ભગવાને જરા પર વિલંબ કર્યા વિના બંનેના મસ્તકો છેદી નાખ્યા. આથી ત્યાંની ધરતી અને જળ તેમના રુધિરથી ડહોળાઈ ગયા. ત્યારથી જ ધરતીનું નામ મેદની પડ્યું. હે મુનીશ્વરો, તમે જે જાણવાની ઈચ્છા કરી રહી હતી તે મેં મારી બુદ્ધિ અને મતિ અનુસાર કહી સંભળાવ્યું. હવે તમારા ભક્તો શક્તિ ભક્તો છે, પ્રભુ ભક્તો છે, જેઓને માતા અને પ્રભુ ઉપર શ્રદ્ધા ભાવ ભક્તિ છે, તે સૌએ વિદ્યારૂપિણી મહામાયાની સદાય આરાધના કરવી જોઈએ. તમામ દેવો રાક્ષસો માતાજીની ભક્તિ ઉપાસના કરે, કારણ કે આ સમગ્ર ત્રણેય લોકમાં માતા મહામાયાથી ઉપર કોઈ નથી. વેદ અને શાસ્ત્રો આનું નામ છે. એટલે નિર્ગુણ હોય કે સગુણ, એ પરમ પાપની પરાશક્તિ માં જગદંબાની ઉપાસના કરવી જોઈએ. વ્યાસજીને શુકદેવજી પુત્ર રૂપે પ્રાપ્ત થયા. સૂતજીને ઋષિગણોએ પૂછ્યું કે હે સૂતજી, તમે પહેલાં કહેલું કે વ્યાસજી ઘણા તપસ્વી હતા, તેમણે તમામ પુરાણો વેદોની રચના કરી. શુકદેવજીએ એ તમામની વિદ્યા પ્રાપ્ત કરાવી, તો વ્યાસજીએ કેવી તપસ્યા અને કોની તપસ્યા કરી એ કે જેથી તેમને પુત્ર પ્રાપ્તિ થઈ, આ વૃત્તાંત અમને વિસ્તારથી કહી સંભળાવો. સૂતજી મુનિગણોના પ્રશ્નથી ઘણા પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે હે ઋષિઓ, શુકદેવજી ઉચ્ચ કોટીના સાક્ષાત યોગી પુરુષ હતા. સત્યવતી નંદન વ્યાસજી તેનો જન્મ થયો હતો તે હું તમને કહું છું, સાંભળો. પુત્ર પ્રાપ્તિની કામનાથી વ્યાસ ભગવાન મેરુગિરી પર્વત પર કઠિન તપ કર્યું. ત્યારે તેમને વારંવાર એવો વિચાર થતો કે મારે શક્તિ ઉપાસના કરવી જોઈએ, કારણ કે જે કોઈ શક્તિની ઉપાસના કરતો નથી તે નિંદનીય છે. વ્યાસજી જ્યાં તપ કરતા હતા ત્યાં સુમેરુગિરી ઉપર એક સુંદર વન હતો. ત્યાં સર્વે દેવો તથા તપસ્વીઓ ક્રીડા કરી રહ્યા હતા. આદિત્ય, વસુ, રુદ્ર, મરત અને તપસ્વીઓ ક્રીડા કરી રહ્યા હતા. આદિત્ય, વસુ, રુદ્ર, પરુત અને અશ્વિની કુમારો તથા બીજા ઘણા ઋષિમુનિઓ ત્યાં હતા. ત્યારે વ્યાસજીને કઠિન તપસ્યાથી ઇન્દ્ર ગભરાયો અને શિવજી પાસે જઈને ભગવાન શિવને પૂછ્યું કે હે પ્રભુ,
પરાશર નંદન મુનિ વ્યાસ કઈ કામનાને વશ આવું કઠિન તપ કરી રહ્યા છે? ભગવાન શિવ કહેવા લાગ્યા કે ઇન્દ્ર વ્યાસજી પુત્રની કામનાથી તપ કરે છે અને હું તેમને પુત્રનું વરદાન આપીશ, કારણ કે તેમના તપને 100 વર્ષ પૂરા થયા છે. ત્યાર પછી ભગવાન ભોળાનાથ વ્યાસજીને પુત્ર થશેનું વરદાન આપે છે. વ્યાસજી પ્રસન્ન થઈ પોતાના આશ્રમે આવે છે અને વિચાર કરે છે કે આ મારે સ્ત્રી તો છે નહીં, અને ગૃહસ્થી જીવનમાં સ્ત્રી તો હોય તો જ તેના સહયોગથી જ પુત્રરત્ન થાય. આમ જ્યાં વિચારે છે ત્યાં ધૂતચી નામની એક અતિ સુંદર અપ્સરા દેખાય. ત્યારે વ્યાસજી ચિંતિત થઈ વિચારવા લાગ્યા કે આ ધૂતાચી મારે લાયક નથી. વ્યાસજીને વિચાર કરતા જોઈ ધૂતાચીને ડર લાગ્યો કે ક્યાંક આ વ્યાસજી મને શ્રાપ આપી દેશે તો. બિચારી ધૂતાચીએ પોપટી બની ત્યાંથી ઉડી. ત્યારે વ્યાસ ભગવાન તો એ અપ્સરાને જોઈને મોહિત થઈ ગયેલા અને એમના મનમાં કામ વિકાર થયો. એ જ સમયે તેઓ અગ્નિ પ્રગટાવવા માટે લાકડાનો ઢગ જ્યાં હતો ત્યાં ગયા. તે જ વખતે કામ વિકારને લઈને તેમને સ્ખલન થઈ ગયું. એ વીર્ય લાકડા પર પડ્યું અને એના પ્રભાવે શુકદેવજી ત્યાં પ્રગટ થયા. બાળકને જોતાં જ મુનિ આશ્ચર્યમાં પડી ગયા અને એને વરદાન યાદ આવ્યું અને થયું કે નક્કી આ સદાશિવના વરદાનનો જ પ્રભાવ છે. ત્યાં તો તપસ્વીઓ, દેવતાઓ, અપ્સરાઓએ આકાશમાંથી પુષ્પોનો ઢગલો કરી શુકદેવજી ઉપર વરસાવ્યો. પુત્રના જાતકર્મ જેવા સંસ્કાર વ્યાસજીએ કરાવ્યા. વિશ્વાસુ, નારદજી અને તુંબુરુ વગેરેને અપાર આનંદ થયો અને શુકદેવજીના દર્શને આવ્યા. તેમની સ્તુતિ કરી. ત્યારબાદ હે દ્વિજવરો, શુકદેવજીનું નામ ધારણ કરવા માટે તે સૌએ દંડ, સુંદર કૃષ્ણ મૃગચર્મ તથા અદ્ભુત એવું કમંડળ પ્રભુ પ્રેરણાથી આકાશમાંથી આપમેળે આવી ગયા. શુકદેવજી ઘણા જલ્દીથી યુવાન થઈ ગયા. ત્યારે વ્યાસજીએ તેને યજ્ઞાપવિત સંસ્કાર કરાવ્યા. જેમ વ્યાસ ભગવાનને વેદો અને સૂક્ષ્મમય સંહિતાઓ આપમેળે મળ્યા હતા એ જ પ્રમાણે શુકદેવજીને પણ મળ્યા. ધૂતાચી નામની અપ્સરા જે પોપટી બની ગઈ હતી એટલે વ્યાસજીએ પુત્રનું નામ શુકદેવજી એવું રાખ્યું હતું. શુકદેવજી મોટા થયા એટલે તેમના લગ્ન કરવાનું વ્યાસજીએ વિચાર્યું અને શુકદેવજીને કહ્યું કે પુત્ર, તમે વિદ્યા પારંગત થયા છો, વળી બુદ્ધિમાન પણ છો. તમે વેદો શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો છે. હવે તમે વિવાહ કરો અને ગૃહસ્થ જીવન જીવો તથા પિતૃઓ અને દેવોનું પૂજન કરો. હે પુત્ર, વિવાહ કરીને તમે મને પિતૃ ઋણમાંથી મુક્ત કરો. તમારે આ કર્તવ્યનું પાલન તો કરવું જોઈએ અને તમને ગૃહસ્થી ધર્મનું પાલન કરતાં જાણી જોઈને મને અપાર આનંદ થશે. પિતા તરીકેની મેં ફરજ બજાવી છે તેનાથી મને સંતોષ થશે. એટલા માટે તમારે મારી આ આશાને પૂર્ણ કરવી જોઈએ. હે પુત્ર, અતિ કઠિન તપસ્યા કરી ત્યારે ભાગવત કૃપાએ મેં તમારું આયોનિજનું મુખ જોયું. હે શુકદેવ, હું તમારો પિતા છું. તમે મારી ઈચ્છા પૂર્ણ કરો. સૂતજી કહેવા લાગ્યા કે હે મુનિઓ, શુકદેવજી ઘણા બુદ્ધિવાળા હતા. તેનો સ્વભાવ શાંત હતો. તેઓ મન, વચન, કર્મથી જ ત્યાગી સંન્યાસી થઈ ગયા હતા. તેઓ કહેવા લાગ્યા, પિતાજી, તમે જ ભલે મને કહો છો કે મૃત્યુલોકમાં એવું કયું સુખ છે કે જે સુખની અંદર દુઃખ ના હોય? સુજ્ઞ લોકો, મુનિઓ, પંડિતો આવા સુખને સુખ નથી કહેતા. હે પિતાજી, વિવાહ કરીને હું સ્ત્રીના વશમાં થઈ જાઉં અને પરાધીન થઈ જવાથી મારા માટે કયું સુખ મળવાનું હતું? હે પિતાજી, લાકડા અથવા લોઢાઈથી જકડાયેલો કદાચ છૂટી પણ જાઓ, પરંતુ સ્ત્રી અને પુત્રો પરિવારથી જકડાયેલો મનુષ્ય કોઈ પણ પ્રકારે મુક્ત થઈ શકતો નથી. પુત્રની આવી વાતો સાંભળી વ્યાસ ભગવાન કહેવા લાગ્યા કે હે પુત્ર, ગૃહસ્થ જીવન બંધન નથી. જે મનુષ્યનું મન ગૃહસ્થાશ્રમમાં આસક્ત નથી તેવો મનુષ્ય ગૃહસ્થ હોવા છતાંય તે આસક્તિથી મુક્ત છે. માટે કૃપા કરીને તમારે કોઈ સારા કુળની કન્યા સાથે વિવાહ કરી વૈદિક માર્ગનો આશ્રય લેવો જોઈએ. હે પુત્ર,
મેં શ્રીમદ દેવી ભાગવતની રચના કરી છે, તેનું તમે પઠન પાઠન કરો. આ પુરાણને મેં 12 સ્કંદમાં વિભાજન કરી રચના કરી છે. તો હે પુત્ર, મારી સમજ પ્રમાણે આ શ્રીમદ દેવી ભાગવત પુરાણ એ તમામ પુરાણોમાં સર્વશ્રેષ્ઠ આભૂષણ સમાન છે. તેનું શ્રવણ પઠન કરવાથી સત અસદ વસ્તુઓનું સમયક જ્ઞાન સુલભ થઈ જાય છે. માટે આ શ્રીમદ દેવી ભાગવતનું તમે અધ્યયન કરો. હે પુત્ર, ભગવાન વિષ્ણુ બાળકના રૂપે વડના પાન પર સૂતેલા વિચાર કરવા લાગ્યા કે હું બાળક કેવી રીતે બની ગયો? કોણ એવું ચૈતન્ય છે જેણે મારી આવી સ્થિતિ કરી? એવું કયું કામ છે કે જેને કરવા માટે મારી આવી સ્થિતિ કરી હશે? આમ ભગવાન વિષ્ણુના મનમાં ઘણા પ્રશ્નો ઉઠ્યા અને ચિંતા કરવા લાગ્યા. એ જ સમયે ભગવાન વિષ્ણુના પ્રશ્નનું સમાધાન કરવા માટે યોગમાયા ભગવતી દેવીએ અડધા શ્લોકમાં બધા પુરુષાર્થોને સિદ્ધ કરવાવાળા વચનો કહ્યા. આ સંપૂર્ણ ચરાચર જગતમાં માત્ર હું જ છું. આ જગતમાં બીજી કોઈ અવિનાશી વસ્તુ છે જ નહીં. સર્વખિલ્દમેવાહું નાન્યદસ્તિ સનાતમ. એટલે કે સર્વપ્રથમ તો ભગવાન વિષ્ણુ એ આ શ્લોક ભગવતીના વચનને સમયક પ્રકારે પોતાના મનમાં સમજ્યા. ત્યાં તો ખુદ તેમના સામે ભગવતી પ્રગટ થયા. 4 ભુજા, શંખ, ચક્ર, ગદા, પદ્મ વગેરે અનુપમ શોભતા માતાજીના દિવ્ય સ્વરૂપે મા ભગવતી ભગવાન વિષ્ણુને દેખાયા. મહાદેવી એ સમયે મંદ મંદ હાસ્ય કરી રહ્યા હતા. એ સમયે ચારે તરફ જળ અને જળ હતું અને અહીં મનને મુગ્ધ કરી દેવાવાળી માતા મહાલક્ષ્મીના અચાનક દર્શન થતાં વિષ્ણુ ભગવાન એકદમ આશ્ચર્ય પામ્યા. રતિ, ભૂતિ, બુદ્ધિ, મતિ, કીર્તિ, સ્મૃતિ, ધૂતિ, શ્રદ્ધા, મેઘા, સ્વર્ણ, સ્વધા, શુદ્ધા, નિંદ્રા, દયા, તંદ્રા, દયા, ગતિ, તૃષ્ટિ, પૃષ્ટિ, ક્ષમા, લજ્જા વગેરે અને શક્તિઓ મહાદેવજીની ચારે તરફ બિરાજમાન હતી. તે બધી શક્તિઓના હાથમાં શસ્ત્રો તથા શરીર આભૂષણોથી શોભતું હતું. આ સર્વે શક્તિઓને નિરખતા જ ભગવાન આશ્ચર્યચકિત થઈને વિચારવા લાગ્યા કે આ તમામ સ્ત્રીઓ કોણ હશે અને આ ચારે તરફ જળ અને જળ જ છે. તો આ વટેવૃત કેવી રીતે ઉગ્યું અને એના એક પાન ઉપર કઈ અજ્ઞાત શક્તિએ મને બાળક બનાવી આ વટના ઝાડ ઉપર સુડાવ્યો? આ સ્ત્રી કોણ હશે? કોણ મહાશક્તિએ મારી સામે આ અદ્ભુત દ્રશ્ય ખડું કર્યું હશે? હવે મારે શું કરવું જોઈએ? હું ક્યાંક ચાલ્યો જાઉં યા તો અહીંયા જ સાવધાનીપૂર્વક મારી આ બાળ અવસ્થામાં ચૂપચાપ સૂતો રહું? ભગવાન વિષ્ણુની આવી દશા જોઈને મહાશક્તિ બોલ્યા, વિષ્ણુ, તમે આશ્ચર્યચકિત ના થાઓ. ભગવાનનો પ્રભાવ તમારા ઉપર થવાથી તમે મને ઓળખી શક્યા નહીં. હે વિષ્ણુ, તમે પોતે જ સગુણ બ્રહ્મ છો, તેમ હું પણ છું. તમારી નાભીમાંથી હવે એક કમળ ઉત્પન્ન થશે અને તેમાં બ્રહ્મની ઉત્પત્તિ થશે. તમારી ઈચ્છા અને આજ્ઞાથી રજોગુણ સંપન્ન થઈ સૃષ્ટિની રચના કરશે. ત્યારે વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા કે હે દેવી, થોડાક જ સમય પહેલાં મને એક શ્લોકનો અડધો ભાગ સાંભળવામાં આવ્યો હતો. આ શ્લોક કોના મુખેથી બોલાયો હતો? દેવી બોલ્યા, વિષ્ણુ સગુણ સાત્વિક હું જ છું. અને હે વિષ્ણુ, તમે એમ જ જાણો કે એ અડધો શ્લોક એ જ સગુણ સાત્વિક શક્તિએ કહ્યો છે. માટે તમારે તેને દેવી ભાગવત સમજવું. વ્યાસ ભગવાન કહે છે કે માતા મહાદેવી ભગવતીની વાત સાંભળી એ શ્લોકને મહામંત્ર જાણી પોતાના હૃદયમાં ઉતારી લીધો અને મહાદેવીના કહ્યા પ્રમાણે થોડા સમય પછી વિષ્ણુ ભગવાનની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું અને એ કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. વિષ્ણુની માયાથી તેમના કાનમાંથી મધુ અને કૈટભ નામના 2 દૈત્યો ઉત્પન્ન થયા. તે બંને અસુર બ્રહ્માજીને જોતાં જ તેને મારવા માટે તત્પર થયા. ત્યારે બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી. ભગવાને મહાભયાનક યુદ્ધ 2 દૈત્યો સાથે કર્યું અને એમનો નાશ કર્યો.
દૈત્યનો નાશ કરી તુરત જ પાછા પોતે સાંભળેલા અડધા શ્લોકનું રટણ કરવા લાગ્યા. આથી બ્રહ્માજીને ખૂબ જ આનંદ થયો અને આશ્ચર્ય થતાં ભગવાનને પૂછ્યું, પ્રભુ, આપ તો સર્વ દેવતાઓના આરાધ્ય છો, વળી આપ આ કોના શ્લોકનો જાપ કરી રહ્યા છો? હે બ્રહ્મા, હું, તમે અને આ ચરાચર જગત જેનાથી ઉત્પન્ન થયા એ પરાશક્તિનું ભજન હું જપ કરું છું. ત્યારે બ્રહ્માજીએ પણ અડધો શ્લોક પોતાને કંઠસ્થ કરી લીધો. એટલું જ નહીં, પરંતુ તેમના પુત્ર નારદજીને પણ એ શ્લોક શીખવાડ્યો. અને હે બ્રાહ્મણો, નારદજીએ એ શ્લોકનું શિક્ષણ મને આપ્યું અને મેં તેને 12 સ્કંદોમાં વિસ્તાર કરી તેમાં 18,000 શ્લોકનું નિરૂપણ કર્યું. અને એ જ મહાદેવી ભગવતી કલ્યાણ પુરાણ શ્રવણ કરનારને તથા પુરાણ કથા કહેનાર કથાકારને સુખ શાંતિ પ્રદાન કરે છે. હવે વ્યાસજી આગળ કહે છે કે હે બ્રાહ્મણો, અને આ જ પુરાણ મારા શિષ્ય એવા સૂતજી આ પવિત્ર એવા મહાશક્તિના ગુણગાન અને દેવીનું લીલાનું વર્ણન કરતા પુરાણનું અધ્યયન કરશે. મારા ગુરુ વ્યાસ ભગવાને આમ કહીને મને અને શુકદેવજી તેમજ તેમના પુત્ર થાય અમો બંનેની મહાશક્તિનું લીલાનું વર્ણન કરતા દેવી ભાગવત પુરાણનો ઉપદેશ કર્યો. મારા ગુરુજીના આશ્રમે નિવાસ કરીને મેં શ્રીમદ દેવી ભાગવતનું વાંચન ચિંતન કર્યું. પરંતુ જેમ આ પુરાણ સાંભળતા લોકોનો ભક્તિભાવ જાગે, માતા તરફ અહોભાવ જાગે, મનને શાંતિ મળે, એવી શાંતિ આ પુરાણ અધ્યયનથી શુકદેવજીને તૃપ્તિ થઈ નહીં, શાંતિ મળી નહીં. વ્યાસજી શુકદેવજીને જનક રાજા પાસે જવાની સલાહ આપે છે. સૂતજી કહે છે કે મારા ગુરુ વ્યાસ ભગવાને શુકદેવજી અને મને શ્રીમદ દેવી ભાગવતની વિસ્તૃત વ્યાખ્યાઓ કરી, અમને બંનેને ઉપદેશ આપ્યો. પરંતુ શુકદેવજીને તેમ છતાં શાંતિ ના મળી. તેઓ એકાંતમાં રહેવા લાગ્યા. ત્યારે મારા ગુરુ વ્યાસજીએ શુકદેવજીને પૂછ્યું કે હે પુત્ર, તમે આટલા બધા ચિંતાતુર કેમ રહો છો? તમારા મનને કયો ઉદ્વેગ સતાવે છે તે મને કહો. હે પુત્ર, શ્રીમદ દેવી ભાગવતનું વિસ્તૃત વિવરણ કરી તમને મેં સંભળાવ્યું. તેમ છતાં જો તમને સંતોષ ન થતો હોય તો તમે મિથિલાપુરીના રાજા જનકજી પાસે જાઓ. જનક મહારાજ એક પ્રસિદ્ધ ધર્માત્મા છે, વળી તેઓ જીવન મુક્ત છે અને સત્યવાદી સત્યભાષી છે. હે મહાબાહો, મહારાજ જનકજી તમારું અજ્ઞાન દૂર કરશે, માટે તમે એમની પાસે જાઓ અને તમારી બધી શંકાઓનું નિરાકરણ કરો. સાથે સાથે વર્ણાશ્રમ સંબંધી ધર્મના રહસ્યોની સમજ પણ તેમનાથી જાણજો. હે પુત્ર, મહારાજ મિથિલાના રાજવી હોવા છતાં પણ રાજજી છે, જીવન મુક્ત છે, બ્રહ્મજ્ઞાની છે, પરમ પવિત્ર સત્યવાદી, સદા શાંત ચિત્તે, યોગ અભ્યાસી અને નિરંતર યોગમાં પ્રીતિ રાખવાવાળા છે. ત્યારે શુકદેવજી કહેવા લાગ્યા કે હે પિતાજી, આ તમે મને કહો છો એ વાત તો મને તદ્દન દંભી લાગે છે કે રાજા જનક રાજવી હોવા છતાં જીવ મુક્ત છે. અરે પિતાજી, તે રાજા છે, તે ભલા કેવી રીતે જીવન મુક્ત હોઈ શકે? મારા મનમાં આવી શંકા ઉત્પન્ન થાય છે. હે પિતાજી, મેં હજી સુધી કોઈ રાજાને જીવન મુક્ત હોય એવું જાણ્યું નથી. પછી રાજા જનક કેવી રીતે ગૃહસ્થી હોવા છતાં જીવન મુક્તિ હોઈ શકે? સાથે સાથે તમારા મુખેથી એમની આવી વાત સાંભળી મને રાજા જનકને જોવાની તીવ્ર ઈચ્છા થઈ છે. માટે કરીને હું અત્યારે જ મિથિલા જાઉં છું. આમ કહી વ્યાસ ભગવાને પ્રણામ પ્રદક્ષિણા કરી ઝડપથી મિથિલા જવા રવાના થયા. શુકદેવજી એટલી તીવ્ર ગતિથી જવા લાગ્યા જાણે ધનુષમાંથી બાણ છૂટ્યું. માર્ગમાં અનેક સમૃદ્ધિથી ભરેલા રાજ્યો, વન, વૃક્ષ, ધન્યથી લહેરાતા ખેતરો, તપ કરતા તપસ્વીઓ, મંત્રથી વિભૂષિત યજમાનો, યોગાભ્યાસમાં રત થયેલા યોગીઓ, વાનપ્રસ્થ સ્ત્રીઓ, શિવ ઉપાસકો, સૂર્ય ઉપાસકો, શક્તિના ઉપાસકો તેમજ ભગવાન વિષ્ણુના
ઉપાસકો દેખાયા. અનેક પ્રકારના ધર્મો તેમણે જોયા. આમ જોતાં જોતાં શુકદેવજી સુમેરુ પર્વત અને હિમાલયને પાર કરી મિથિલા પહોંચ્યા. જનક રાજાને સમાચાર મળતા જ તેઓ પોતાના મંત્રીઓ અને ગુરુપુત્રને લઈ શુકદેવજીનું સ્વાગત કરવા લાગ્યા. એમની પાસે જઈને જનકજીએ શુકદેવજીનું સ્વાગત કર્યું. ત્યારે શુકદેવજીએ મહારાજ જનક તરફથી સ્વાગત થયેલું આસન, ફળ, ફૂલ, દૂધ આદિને કાંઈથી સત્કાર કર્યો. તે નિયમાસર તેઓ સ્વીકાર કર્યો. કુશળ સમાચાર કર્યા અને જનક મહારાજની કુશળતા પૂછી અને કહ્યું કે હે મહાભાગ, તમે તો ઘણા નિસ્પૃહ આત્મા છો. હે મુનિવર, તો પછી આપ કયા કારણસર અહીં પધાર્યા છો તે કહો. હે મહાજન, મારા પિતાજી વેદવ્યાસીએ મને વિવાહ કરવાનું કહ્યું. કેમ કે બધા આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે, પરંતુ તેમની આ વિવાહ કરવાની વાત મને બંધન કરતા લાગી, કારણ કે મેં એમની આજ્ઞાનો અસ્વીકાર કર્યો. એમણે મને ગૃહસ્થાશ્રમ બંધન નથી એમ સમજાવ્યું, છતાં તે મારા મનમાં ઉતર્યું નથી અને જાત જાતની કલ્પનાઓ મારું મન કરવા લાગ્યું. એટલે મારા મનનું મારી શંકાઓનું સમાધાન કરવા વ્યાસજીએ મને આપની પાસે મોકલ્યો છે. મહારાજ, મારા પિતાજીની આજ્ઞાથી હું અહીં આપની પાસે આવ્યો છું. આપ તો નિષ્પ્રાપ પુરુષ છો. મારે શું કરવું જોઈએ એ કૃપા કરી આપ મને જણાવો. હે રાજેન્દ્ર, તપ, વ્રત, યજ્ઞ, સ્વાધ્યાય, તીર્થવાસ અથવા જ્ઞાન, આ તમામ સાધનોમાંથી કોનો આશ્રય હું લઉં તો મને મુક્તિ સુલભ થાય? આપ કૃપા કરી મને જણાવો. જનક રાજા કહે છે કે સાંભળો, મોક્ષ માર્ગનું અનુસરણ કરનારે પ્રથમ તો બ્રાહ્મણે યજ્ઞોપિત સંસ્કારયુક્ત થવું જોઈએ અને તો જ વિદ્યા પ્રાપ્તિ માટે એ ગુરુ આશ્રમે નિવાસ કરી શકે. વેદ અને વેદાંતનો અભ્યાસ થયા પછી ગુરુને દક્ષિણા આપી એમની આજ્ઞાથી પોતાને નિવાસ સ્થાને આવવું. ત્યાર પછી પોતે વિવાહ કરી ગૃહસ્થાશ્રમી બને. મનને કાબૂમાં રાખે. આનાથી કોઈ વિધિ વિધાન લાગુ પડતા નથી. ત્યાર પછી પુત્ર પુત્રાદિ થયા પછી વાનપ્રસ્થાશ્રમ સ્વીકારી તપસ્યા કરી કામ, ક્રોધ, લોભ, મોહ આદિ 6 ક્ષત્રિયો ઉપર કાબૂ મેળવી લેવો. ત્યારબાદ પુત્રની સાથે રહેવા માટે સ્ત્રીની વ્યવસ્થા કરી લેવી. પછી ચોથા આશ્રમમાં જવું. વિરક્ત પુરુષને જ સંન્યાસી થવાનો અધિકાર પ્રાપ્ત થાય છે, કારણ જો વૈરાગ્ય ઉત્પન્ન ન થાય તો સંન્યાસ સ્વીકારવું યોગ્ય નથી. વેદોની આ જ ઘોષણા છે. મારી સમજણ પ્રમાણે આને કોઈ મિથ્યા કરી શકે નહીં. શુકદેવજીએ પૂછ્યું, બુદ્ધિમાં અને બળવાન ઇન્દ્રિયો ઉપર અધિકાર પ્રાપ્ત કરવો ઘણો જ કઠણ છે. આ ઇન્દ્રિયો પુરુષ ઉપર અનેક પ્રકારના વિકારો ઉત્પન્ન કરે છે. હે જનક રાજા, સંન્યાસ લીધા પછી પણ જો ઇન્દ્રિયો કામ વાસના ઉત્પન્ન કરે તો પછી એ સંન્યાસી થયેલા પુરુષ કામસુખ ભોગવવા તથા સુંદર અને સ્મિષ્ટ ભોજન તથા પુત્ર મેળવવાની ઈચ્છાને કેવી રીતે શાંત કરી શકે? કેમ કે કામના વાસના ઉપર વિજય મેળવવો ઘણો કઠિન છે. એટલે ગૃહસ્થાશ્રમમાં રહેવું કે વનમાં જવું? જનક રાજા કહેવા લાગ્યા કે હે શુકદેવજી, તમે કહો છો તે બરાબર છે. કામ વાસનાને વશ કરવો એ અતિ કઠિન કાર્ય છે, પરંતુ તમારાથી એ શક્ય છે. તમે સંન્યાસી થાવ પછી વૈરાગી બનો. સંન્યાસી થયા પછી વૈરાગી ના થઈ શકાય તો તેવા સંન્યાસીને ઉગારવા માટે કોઈ રસ્તો રહેતો નથી. સૂતજી કહેવા લાગ્યા, મુનિઓ, જનક વિદેહીની આવી વાત સાંભળતા જ શુકદેવજી મુગ્ધ થઈ ગયા. તેમની બધી શંકા કુશંકાઓનું નિવારણ થઈ જવાથી પ્રસન્ન વદને જનક મહારાજની આજ્ઞા લઈ વિદાય થયા. વ્યાસે પુત્રને આશ્રમ તરફ આવતો જોઈ તેઓ અતિ પ્રસન્ન થયા અને આશ્રમમાં શુકદેવજીનું પ્રસન્ની વદને સ્વાગત કર્યું. શુકદેવજીને પણ હવે આશ્રમમાં રહેતા આનંદ થવા લાગ્યો. સૂતજી કહે, પીવરી નામની એક કન્યા સાથે યોગમાર્ગનો પ્રવાસી હોવા છતાં વિવાહ કર્યો.
પીવરોથી શુકદેવજીને 4 પુત્રો અને 1 પુત્રી થઈ. તેમના નામકરણ આ પ્રમાણે થયા: કૃષ્ણ, ગૌરપ્રભુ, ભૂરી, દેવશ્રત તથા પુત્રીનું નામ થયું કીર્તિ. આમ ગૃહસ્થ જીવન નિભાવી શુકદેવજી પિતાની આજ્ઞા લઈ હિમાલયના કૈલાસ શિખર ઉપર અચળ સમાધિમાં બેસી ગયા અને આ સમાધિ તપની સિદ્ધિરૂપ શિખરથી પણ ઊંચું એમનું આસન થઈ ગયું અને સૂર્યની જેમ આકાશમાં ચમકવા લાગ્યા. શાંતનુ અને તેના પુત્રો ચિત્તાગંધ તથા વિચિત્ર વીર્યની કથા. હે સૂતજી, શુકદેવજી પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી અંતરિક્ષમાં ચાલ્યા ગયા અને તેમના ચાલ્યા જવાથી વ્યાસ ભગવાને પછી શું કર્યું એ કથા અમને વિસ્તારથી કહો. મુનિઓની પરમ ભક્તિપતિ પરિત જિજ્ઞાસાને જાણનારા સૂતજીએ પ્રશાંત થઈ કહ્યું કે હે મુનિઓ, સાંભળો. અલિત, દેવલ, વેશભ્યાન, જૈમિની અને સુમંતુ વિભૂતિ વગેરે શિષ્યો ભગવાન વેદવ્યાસજી સાથે આશ્રમમાં રહી વેદાભ્યાસ કરતા હતા. તે સૌ વ્યાસજીની આજ્ઞાથી ધર્મ પ્રચારાર્થે સમગ્ર પૃથ્વી ઉપર પ્રસારાર્થે ચાલ્યા ગયા અને પોતાના પુત્ર શુકદેવજીનું અંતરિક્ષમાં ચાલ્યું જવું આ બધી બીનાથી વ્યાસજી શોકાતુર બની ગયા હતા. તેમણે પોતાનો આશ્રમ સુમસાન ભાસવા લાગ્યો. એને ચિંતિત થઈ વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું? અને આવો વિચાર આવતા જ તેમની માતા નિષાદ કન્યા મત્સ્યગંધા, હવે સત્યવતી નામથી ઓળખાતા હતા, તે યાદ આવ્યા. પાછા સત્યવતી યાદ આવતા જ તેમના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ. તુરત જ માતાને મળવા, માતાના દર્શન કરવાને માટે પર્વત શિખર ઉપર આવેલા પોતાના આશ્રમને છોડી તેઓ શીઘ્રતાથી ચાલવા લાગ્યા. રસ્તામાં વિચારે છે કે મેં માતાને ગંગાના કિનારે એકલા છોડ્યા હતા અને એ સમયે તેઓ અત્યંત શોકાતુર હતા. આમ વિચારતા વિચારતા પોતાની જન્મભૂમિ પહોંચી ગયા અને ત્યાં આવીને વિષાદોને પૂછવા લાગ્યા કે પુણ્યમળી મારી માતા ક્યાં છે? ત્યારે નિષાદો કહેવા લાગ્યા, એ કન્યાને રાજા શાંતનુને સોંપી દીધી છે. આમ કહીને દક્ષરાજે વ્યાસજીનું ભલીભાંતિ સ્વાગત કર્યું. ત્યાર પછી વ્યાસ ભગવાને એ સરસ્વતી નદીના કિનારે આશ્રમ બનાવી ત્યાં જ રહેવા લાગ્યા અને પોતાનો ધર્મ બજાવવા લાગ્યા. તપસ્યાનો આરંભ કર્યો. આ બાજુ શાંતનુ મહાપ્રતાપી રાજીવ હતા. તેમણે સત્યવતીથી 2 પુત્રો પ્રાપ્ત કર્યા. આશ્રમમાં રહેતા અને દાનવાસી જીવન જીવી તપસ્યા કરતા. વ્યાસજીએ સત્યવતીના 2 પુત્રોને પોતાના સગા ભાઈ જ માનતા હતા અને પોતે તેથી ઘણા પ્રસન્ન હતા. આ શાંતનુના 2 પુત્રોના નામ જે મોટા હતા તેનું નામ ચિત્રાંગદ અને નાનાનું નામ વિચિત્રવીર્ય એવું હતું. આ બંને ભાઈઓ અતિ સુંદર દેહધારી અને બધા જ શુભ લક્ષણોવાળા હતા અને આવા સુંદર સુગુણી વિદ્યાવાન તથા સર્વગુણ સંપન્ન પુત્રો હોવાથી મહારાજ શાંતનુ અતિ પ્રસન્ન રહેતા. આ મહારાજા શાંતનુને પોતા સત્યવતીથી ઉત્પન્ન થયેલા 2 પુત્રોથી પણ મોટા પુત્ર અસીમ બુદ્ધિશાળી ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય સર્વગુણ સંપન્ન હતા. એક વખતે ઓચિંતા આ ચિત્રાંગદ મોટી સેના લઈને વનમાં ગયા. ત્યાં જ એમના જ નામવાળો બીજો ચિત્રાંગદ જે ગંધર્વ હતો તેણે આવતી સેનાને જોઈને અને શાંતનુ પુત્ર ચિત્રાંગદને જોયા પછી બંને એક જ નામધારી તો હતા જ પરંતુ બળવાન યોદ્ધા અને પરાક્રમી હતા. એટલે ગંધર્વ ચિત્રાંગદે પોતાના રથમાં બેસી નીચે ઉતરી આવ્યો અને બરાબર શાંતનુ પુત્રની સામે આવ્યા અને યુદ્ધ લલકાર કર્યા. ત્યારે તે બંને કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરવા લાગ્યા અને ગંધર્વ ચિત્રાંગના હાથે શાંતનુ પુત્રનું મૃત્યુ થતાં તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. ભીષ્મજીએ જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે સૌ દુઃખી થયા. ભીષ્મજીએ પછી ચિત્રાંગદનું શ્રાદ્ધ કર્મ કર્યું અને ત્યાર પછી ભીષ્મજીએ વિચિત્રવીર્યને રાજગાદી સોંપી દીધી. આ વિચિત્રવીર્ય જ્યારે યુવાન થયા ત્યારે ભીષ્મજીએ તેના વિવાહ કરવા વિચાર્યું અને કાશીરાજને 3 કન્યાઓ હતી અને એનો વિવાહ કરવા માટે યોગ્ય વર પ્રાપ્ત થાય તે માટે સ્વયંવરની રચના કરી
દેશ દેશાવરથી રાજકુમારો સ્વયંવરમાં આવ્યા. આ ત્રણેય કન્યાઓ સ્વયંવરમાં હાથમાં વરમાળા લઈ આવી તે વખતે ભીષ્મ પણ ત્યાં બેઠાલા હતા. પણ બળવાન અને તેજસ્વી એવા ભીષ્મએ સ્વયંવરમાં બેઠેલા તમામ રાજ્યના રાજકુમારોને હરાવી એ ત્રણેય કન્યાઓનું હરણ કરી હસ્તિનાપુર આવી ગયા. ભીષ્મજીએ એ ત્રણેય કન્યાઓ તરફ એવો વિચાર મનમાં કર્યો કે આ કન્યાઓ માતા, પુત્રી કે બહેન હોઈ શકે. આમ એમના પ્રીતિ આવો ભાવ ભીષ્મજીને થયો અને હસ્તિનાપુર આવી માતા સત્યવતીને આ ત્રણેય કન્યાઓ સોંપી દીધી. ત્યાર પછી બ્રાહ્મણોને બોલાવી, જેઓ જ્યોતિષ વિદ્યામાં પારંગત હતા, વેદો શાસ્ત્રોના જાણકાર હતા, તેમની પાસે શુભ મુહૂર્ત કઢાવ્યું અને વિચિત્ર વીરના વિવાહે એ ત્રણેય સુંદર કન્યાઓ સાથે કરવાની તૈયારી કરી. ત્યારે એ ત્રણેય બહેનો માને અત્યંત સુંદર દેખાતી હતી. તે સૌથી મોટી બહેને આવીને ભીષ્મને કહેવા લાગી કે હું તો મન, વચન અને શરીરથી રાજા શાલ્વને વરી ચૂકી છું. ત્યારે ભીષ્મએ તેને કહ્યું કે હું તારી ઈચ્છા પૂર્ણ કરવા જઈ શકે છે. ત્યારે એ કન્યા વનમાં ચાલી નીકળી, શાલ્વ પાસે આવી અને બધી વાત કરી. ત્યારે શાલ્વ કહેવા લાગ્યો કે સુંદરી, મેં જોયું હતું કે તારા તરફ ભીષ્મને માતૃભાવ જાગ્યો હતો, પરંતુ તું ત્યાં રહીને આવી છે એટલે હું તારો સ્વીકાર નથી કરી શકતો. આમ શલ્વથી ત્યજાયેલી કન્યા પાછી રોતી કળકતી ભીષ્મ પાસે પહોંચી અને શલ્વએ મને ત્યજી દીધી છે એમ કહી કલ્પાત કરવા લાગી અને ભીષ્મને પૂછ્યું, હવે હું ક્યાં જાઉં? આપ મારો સ્વીકાર કરો, નહીંતર હું મારા પ્રાણનો ત્યાગ કરીશ. ભીષ્મ કહેવા લાગ્યા કે હે સુંદર સ્ત્રી, તમારા અંતરમાં બીજા પુરુષનું સ્થાન છે, માટે હું તમારો સ્વીકાર ન કરી શકું. વળી મારા મનમાં તમારા પ્રત્યે માતૃભાવ રહેલો છે, આ કારણે પણ તમારો સ્વીકાર થઈ ના શકે. માટે હે સુંદરી, હવે તમે તમારા પિતાને ત્યાં ચાલ્યા જાઓ. શાલ્વના જેવો જવાબ ભીષ્મ પાસેથી મળતા એ સુંદર કન્યા વનમાં ચાલી ગઈ અને એક પવિત્ર સ્થાન પર તપ કરવા લાગી. ત્યારે અહીં ભીષ્મજીએ બાકી રહેલી બંને કન્યાઓનો વિવાહ વિચિત્ર વીર્ય સાથે કરાવ્યો. કાશિક રાજનીએ ત્રણેય કન્યાઓના નામ આ પ્રમાણે હતા: અંબા, અંબાલિકા અને અંબિકા. જેમાં મોટી અંબા વનમાં તપ કરવા લાગી અને અંબાલિકા અને અંબિકા સાથે ચિત્રવીર્યને લગ્ન કરી 9 વર્ષ સુધી ગૃહસ્થી જીવન માણ્યું. ત્યાર પછી તેમને એક મહારોગ એવો ક્ષયરોગ લાગુ પડ્યો અને તેઓનું તે રોગથી મૃત્યુ થયું. પુત્ર વિચિત્ર ભીષ્મ પ્રતિજ્ઞા. પુત્ર વિચિત્ર વીર્યનું અવસાન થવાથી સત્યવતી અત્યંત શોકમાં ગરકાવ થઈ ગયા અને પોતાના મોટા પુત્ર ભીષ્મને બોલાવી કહેવા લાગ્યા કે હે પુત્ર મહારાજ, શાંતનુ જે તારા પિતા થાય એટલે એમના આ રાજ્યનો કારભાર તું સંભાળી લે. ત્યારે ભીષ્મ કહેવા લાગ્યા કે હે માતે, મેં મારા પિતાને વચન આપ્યું હતું કે તમારું રાજ્ય હું તમારા 2 પુત્રો પાસેથી પડાવી નહીં લેવું અને રાજ નહીં કરું. બીજું વચન એ હતું કે હું લગ્ન નહીં કરું. હે પિતાશ્રી, આ મારી પ્રતિજ્ઞા છે. એટલે એ સમયે આપ પણ ત્યાં હતા અને આપે પણ મારી પ્રતિજ્ઞા સાંભળી હતી. એટલે હવે આ રાજ્યનો રાજા હું નથી થઈ શકતો. મારે વિવાહ પણ નથી કરવા. સુતજી કહેવા લાગ્યા કે શાંતનુના મોટા પુત્રએ આવી ભીષ્મ પ્રતિજ્ઞા લીધી અને તેથી તેઓ ભીષ્મ કહેવાયા. માતાને જ્યારે ભીષ્મજીએ આ પ્રમાણે કહ્યું ત્યારે સત્યવતી ચિંતા કરવા લાગ્યા કે હવે વંશ પરંપરાગત કેમ કરીને ચાલુ રહેશે. સત્યવતીએ વ્યાસનું સ્મરણ કર્યું. હે મુનિવરો, વંશ પરંપરાગતને ચાલુ રાખવા માટે સત્યવતીએ પોતાના મોટા પુત્ર વ્યાસજીના વચનો યાદ આવ્યા કે હે માતા, તમને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે મારું સ્મરણ કરજો, હું આવી પહોંચીશ. આ વાત યાદ આવતા જ મોટા પુત્ર વ્યાસજીનું સ્મરણ કર્યું. તુરત જ વ્યાસ ભગવાન માતા પાસે આવી પહોંચ્યા. એટલે સત્યવતીએ વ્યાસજીને કહ્યું કે હે પુત્ર,
પિચત્ય વીર્યના અવસાનથી વંશ પરંપરા અટકી ગઈ, એટલે મેં તમને બોલાવ્યા. વ્યાસજી, તમે હવે વિચિત્ર વીર્યના ક્ષેત્રમાં પુનઃ પુત્ર ઉત્પન્ન કરો. માતાના વચનોને આજ્ઞા સમજીને વ્યાસજી સંમત થયા. તે સમયે અંબિકા ઋતુકાળ સ્નાન નિવૃત્ત થયા હતા. વ્યાસજીએ પોતાના માનસ સંયોગથી અંબિકાને પુત્ર જન્મ્યો, પરંતુ તે નેત્રહીન હતો. આથી સત્યવતી અત્યંત દુઃખી થયા. એટલે સત્યવતીએ પોતાની બીજી વહુને પુત્ર ઉત્પન્ન કરવા કહ્યું. ત્યારે વ્યાસજીના માનસ સહયોગથી અંબાલિકાએ પુત્રને જન્મ આપ્યો. એ પુત્ર પણ પાંડુ રોગનો વ્યાધિ થયો, એટલે એનું નામ પાંડુ પાડ્યું. આથી 1 વર્ષનું અંતર રાખી સત્યવતીએ વ્યાસનું સ્મરણ કર્યું અને અંબાલિકાને કહ્યું કે તું હજી એક પુત્ર ઉત્પન્ન કર. ત્યારે રાત્રિના અંધકારમાં અંબાલિકા વ્યાસ પાસે ગયા નહીં અને પોતાની દાસીને વ્યાસ પાસે મોકલી આપી. આથી દાસીને પુત્ર થયો, તે એ જ વિદુરજી. અંધપુત્રનું નામ હતું ધૃતરાષ્ટ્ર, નાના પુત્રનું નામ થયું પાંડુ તથા દાસીપુત્ર વિદુરજી. આ પ્રમાણે વ્યાસજીએ શાંતનુનું વંશ પરંપરાની રક્ષા કરી. હે મુનિજનો, અયાતિ વંશની સાથે સંબંધ રાખાતી આ તમામ વાત મેં તમને કહી સંભળાવી. આ સાથે શ્રીમદ દેવી ભાગવતનો પહેલો સ્કંદ સમાપ્ત થયો. બોલો શ્રી અંબે માત કી જય. સાંભળવા માટે ધન્યવાદ. આપને જો આ મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી તમારા કુળદેવીનું નામ જરૂર લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.